સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી નર નારાયણ દેવની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પૂજ્ય વક્તા મહોદય શ્રી પૂજ્ય વિશ્વવલ્લભ સ્વામી, ગવૈયા સ્વામી, શ્રી વ્રજવિહારી સ્વામી, સત્યજીવન સ્વામી અધિક સર્વે સંતો તથા સર્વ હરિભક્તો, માતાઓ બહેનો સર્વેને જય સ્વામિનારાયણ. શ્રી હરિ વરદાન કથા 1, જેના આજે આપણે દ્વિતીય દિવસના પ્રથમ સેશનના પ્રારંભે આપણે જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ વક્તા મહોદય શ્રી વ્યાસપીઠ ઉપર બિરાજમાન થઈ ગયા છે. તો વક્તા મહોદયના પૂજન માટે મુખ્ય યજમાન શ્રી કાંતિભાઈ મોહનભાઈ ગુગારી તથા લાલજીભાઈ જેઠા પરિવાર, આ પરિવારના હરિભક્તો આવી અને વક્તા મહોદયનું પૂજન કરશે. પ્રારંભ માટે આરતી માટે હું બોલાવીશ શ્રી કાનજીભાઈ અખઈ ભગત પરિવાર તરફથી હરિભાઈ ભગત, પ્રવીણભાઈ ભગત, જયંતિભાઈ ભગત તથા શ્રી સહજાનંદ સોમિલ રણુ હસ્તે જીતુભાઈ પુકાર તથા વિજેશભાઈ પુકાર, આ સર્વે યજમાનોને વિનંતી આવી અને કથાની આરતી માટે અહીંયા આવી જશો. અને આ બધા યજમાનના પરિવારના બહેનો વિભાગની અંદર પણ આરતી માટે આવી જાય. બહેનો વિભાગની અંદર આરતીના દીવડા પહોંચાડે. વેણુમ કરે સર્વાંગે હરિચંદનમ સુલલિતમ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ ભણવંત બહુ નામી ચરણ સરોજ તમારા બંધુ કર જોડી ચરણે શીશ દયાથી દુઃખ નાખ્યા તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે આડ કર્મથી છૂટી કુટુંબ સહિત કસે આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. જય સદગુરુ સ્વામી. ભક્તોનું પાલન કરો પ્રભુ શાસ્ત્રનાથ તમને કરું હું મુખમ કરોતિ વાચલમ પંગુમ લંઘયતે ગિરિમ યત્કૃપાતમં વંદે પરમાનંદ માધવમ. પરમાનંદ માધવમ.
સમય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક કષ્ટભંજન દેવાભ્યામ નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. 2 મિનિટ હરિ સંકીર્તન નામ બધાએ માળા મૂકી તાળી વગાડીને તાળીની સાથે બધા હરિભક્તો 2 મિનિટ ભગવાનનું નામ કીર્તન. નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હો નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. નારાયણ સ્વામી નારાયણ. હો નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ
સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નરનારાયણ દેવની જય. રાધા કૃષ્ણ દેવની જય. ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારે મન હો કાળ માયા કર્મનો વળી વ્યાપે નહીં વિઘન. પધારેલા દરેક નાના મોટા હરિભક્તોને જય સ્વામિનારાયણ. શ્રી કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજ રણુ આયોજિત દિવ્ય થોડુંક ઓછું કરો ભાઈ ગાજેરું ત્રિદિવસીય શ્રી હરિવરદાન કથા એકનો આજે દ્વિતીય દિવસ. સ્વામિનારાયણ સંપ્રદાયની અજોડ પ્રાર્થના એટલે મહાબળવંત માયા તમારી. ઉત્તર ગુજરાતના બેનો સારંગપુરની અંદર 1868ની સાલમાં ભગવાને જે હુતાશનીનો મહોત્સવ કર્યો છે અને એ મહોત્સવમાં ભગવાન જ્યારે ભગવા માગવાની આજ્ઞા કરી ત્યારે ઉત્તર ગુજરાતના સ્ત્રી ભક્તો ભગવાનની પાસે ભગવા માગે છે. ભગવા એટલે આ મહાબળવંત માયા તમારી એ પ્રાર્થના, એને સમજવાના પ્રયત્નો કરીએ છીએ. બહુ સરસ કથા આપણી. ભગવાનનો સાથ છે, સંતોનો સંગાત છે, એટલે સરસ રીતે આપણી કથા થઈ રહી છે. હરિભક્તોને આનંદ છે, જાણવા મળે છે. આવી અદ્ભુત દિવ્ય કથા આપણને કંઈક સત્સંગમાં આગળ વધી શકીએ એવું આ પ્રાર્થના આપણા જીવનમાં કંઈક શીખવાડી જાય છે. તો આવી દિવ્ય પ્રાર્થના અત્યાર સુધી બહેનોએ ભગવાનની પાસે 3 દિવ્ય માગણી કરેલી છે. એની કથાનું શ્રવણ કર્યું. આજે ચોથી પ્રાર્થના એટલે ચોથી માગણી. પણ એ પહેલા આપણે સમૂહ આપણે આ પ્રાર્થનાને ગાશું, જેથી કરીને આપણામાં એ પ્રાર્થના એ પાછી કદાચ ભૂલાઈ ગઈ હોય ને તો જાગૃત થાય અને પછી આપણે એ પ્રાર્થનાને આજની ચોથી પ્રાર્થના એને સમજવાના પ્રયત્નો કરીએ. તો સમૂહ પ્રાર્થનાનું ગાયન કરીએ. મહાબળવંત માયા તમારી જેણે આવર્યા નર નારે, એવું વરદાન દીજીએ આપે. એ માયા મને વ્યાપે, વળી તમારે વિશે
સદગુરુમાં તમામ બહેનો સાથે મળીને ભગવાન શ્રી હરિ પાસે ભગવા માગે છે કે મહારાજ, તમારી મહાબળવંત જે માયા છે, સારાય જગતને પોતામાં આવરીને તમામ જીવોને રાખ્યા છે, તો એ માયા તમારા ધામમાં જતા અમને આડી ન આવે ને એવું તમે અમને વરદાન આપો. ભગવાન બહુ રાજી થયા. પહેલી માગણી. બીજી માગણીમાં બેનો કીધું કે હે મહારાજ, તમે ક્યારેક એવા ચરિત્રો કરો છો ને ત્યારે તમારામાં અમને મનુષ્ય ભાવ થઈ જાય છે. તો મહારાજ એવી કૃપા કરો, તમારા જીવનમાં એટલે તમારા કોઈ પણ ચરિત્રમાં, તમારી ક્રિયામાં, એ ક્રિયાને જોઈને અમને તમારામાં મનુષ્ય ભાવ ન આવે. તમારી દરેક ક્રિયા અમને અલૌકિક સમજાય. મનુષ્ય કે અલૌકિક કોઈ પણ ક્રિયા અમને અલૌકિક સમજાય. આવી અમને સદાય મતી રહે એવું સ્ત્રી ભક્તોએ ભગવાનની પાસે આવી 3 માગણીઓ કરી. અને આજે બહુ અદ્ભુત ચોથી માગણી બેનો કરે છે કે મહારાજ, સતસંગી જે તમારા કાવે, તેનો કેદી અભાવ ન આવે. બહુ અદ્ભુત. જતનમાં કહે છે કે મહારાજ, અમે તમારી પાસે ભગવા માગી છે. આખી પ્રાર્થનાની અંદર જે માગણીઓ કરેલી છે ને, આ ભગવાનની અંદર લૌકિક માગણી નથી, લૌકિક ભાવ નથી, કોઈ માગણી નથી, પણ અલૌકિક માગણી છે. શું કામ? કે અત્યાર સુધીમાં જ્યાં જ્યાં માગવાની વાત આવી છે ને, જે જે પ્રસંગો ઘટિત થયા છે, એ તમામ પ્રસંગોની અંદર જો આપણે જોવા જઈએ ને તો એ માગણી છે ને પ્રાય મોટે ભાગે લૌકિક માગણી થયેલી છે ભગવાનની પાસે. મને આટલું સુખ આપો, મને રાજ્ય આપો, મને દીકરાઓ આપો. આવી રીતે પોતાના સ્વાર્થને માટે પોતાની જ માગણી થયેલી છે, આ લોકને માટે. પણ એક આ મહાબળવંત માયા તમારી આ પ્રાર્થના આવેલી એવી છે. આ એક સારંગપુરનો પ્રસંગ એવો છે કે આખી પ્રાર્થનામાં દિવ્ય માગણીઓ થયેલી છે બહેનો દ્વારા. કેવી અદ્ભુત ચોથી માગણી. બહેનો તમામ કહે છે મહારાજ, તમારા જેટલા સત્સંગી કહેવાય છે ને એનો કોઈ દિવસ અમને અભાવ ન આવે એવી તમે અમારી ઉપર કૃપા કરજો. કેવું સરસ માગ્યું. આવી પ્રાર્થનાની કથા સાંભળીને ક્યારેક ક્યારેક આપણી માગણીઓની સાથે આ માગણીઓને મેચ કરવી, કે આપણી માગણીઓ છે એમાં આ બહેનોની માગણી ફિટ થાય છે, મેચ થાય છે કે નહીં. કે આવું ક્યારે આપણે માગીએ છીએ ભગવાનની પાસે કે નકરો આ લોકનો આપણા સ્વાર્થને માટે જ માગીએ છીએ. જ્યારે આવી રીતે આપણે માગણીઓને સરખાવીશું ને ત્યારે ખબર પડશે કે આવી માગણી તો આપણા જીવનમાં ક્યારે પણ થઈ નથી. કેટલું સરસ માગ્યું. સતસંગી જે તમારા કાવે, તેનો કેદી અભાવ ન આવે. સત્સંગી કોના? કેનો અભાવ ના આવે? હે? હા, તમારા કાવે.
કોણ સત્સંગી એનો કેદી અભાવ અમને આવે નહીં તમારા કારણે. બહુ અદ્ભુત વાત કલ્યાણના માર્ગમાં બેનો શીખવાડે છે. મહારાજને કહે છે તમારા જેટલા કહેવાતા હોય ને એ પછી કેવા હોય એને અમારી કાંઈ જરૂર નથી, પણ તમારા કહેવાતા હોય એનો અભાવ અમને કોઈ દિવસ આવે નહીં એવી સદમતી તમે આપજો. ભક્તો, હવારે પ્રાતઃકાળની પૂજા પૂરી થાય ને ત્યારે આવી પ્રાર્થના કરવાની છે. આવી પ્રાર્થના કરજો ભગવાનની પાસે. મારા છે એના કરતાંય પેલા બધા જ મહારાજના છે, ભગવાનના છે. આવું પાકું કરીશું ને તો એનો અભાવ ક્યારે આવશે નહીં. આજનો વિષય બહુ અદ્ભુત છે. વચનામૃત, ભાગવત, સત્સંગી જીવન એ બધાએ ગ્રંથને સાથે લઈ અને આજની આ ચોથી માગણીને સમજવાના પ્રયત્નો કરીશું. બેનો એકને અભાવ શબ્દ વાપરે કે મારા તમારા સત્સંગીનો અભાવ ન આવે. તો પહેલો જ પ્રશ્ન, અભાવ શું કામ ન લેવો? બેનો ના પાડે છે ને, તો શું કામ ના પાડે છે? અભાવ શું કામ ન લેવો? પહેલો પ્રશ્ન. જો આવે તો નુકસાન કેટલું છે એને પણ સાંભળીશું. સ્વભાવ જોઈને આપણને વ્યક્તિનો અભાવ આવે છે. બહુ સુંદર કથા છે. જ્યાં સુધી આ લોકમાં શરીર રહેશે ત્યાં સુધી માણસના જીવનમાં એના સ્વભાવો રહેશે, એની પ્રકૃતિ રહેશે. મહારાજ તો વચનામૃતમાં વાત કરી, કૃષ્ણ ભગવાને ગીતામાં વાત કરી કે ગમે તેવો વિદ્વાન બુદ્ધિશાળી પુરુષો હોય પણ પોતાની પ્રકૃતિ સરીખું આચરણ કરે. તો આપણે કોઈકનો સ્વભાવ ગમતો નથી તો એ તો એની સાથે છે. શરીર રહેશે ત્યાં સુધી એનું આચરણ એ પ્રકૃતિની સાથે કરવાનો છે. તો એનો જો સ્વભાવ જોઈને અભાવ આવશે તો આપણે આખી જિંદગી અભાવમાં ડૂબેલા રહેવાના છીએ. અને અભાવમાં ડૂબેલા રહેશું તો તકલીફ આપણે પડવાની છે, સામેલી વ્યક્તિને પડવાની નથી. માણસ માત્રની ટેવ છે બીજાના સ્વભાવ જોવાની, પણ પોતાના દેખાતા નથી. બેનો કહે છે કે મહારાજ, અમને આ અભાવ નામના દોષમાંથી તમે બહાર કાઢજો. હવે જુઓ કેવી અદ્ભુત વાત. અભાવ લેવાની શું કામ ના પાડે છે બેનો? તો આપણે જેનો અભાવ આવશે ને એટલે પછી આપણે એના પ્રત્યેનો ભાવ ઘટી જશે. હવે ભાવ ઘટશે તો તમે બધાય વેપાર કરો છો, બરાબર ને? લાકડા, એટલે તમને આ વાત તરત સમજાઈ જશે. ભાવ ઘટે એટલે નુકસાન વસ્તુને થતું નથી, પણ કોને થાય છે? કોને થાય? વ્યક્તિને, માલિકને થાય. વસ્તુને નથી થતું પણ એના માલિકને થાય છે. હીરાની દુકાનો હોય, આ સુરતમાં બધા હીરા ઘસેરા, બરાબર? તમારા ઘરે ક્યાંક પડ્યા હશે, છે ને? સોનું તો છે ને? હા, બરાબર. તો એનો ભાવ ઘટે હીરાનો તો નુકસાની હીરાને થાય. પ્રવીણભાઈ, કોને થાય? માલિકને થાય. તમે અહીંયા પ્લોટ લીધા હો ને, બહુ હાઈ રેન્જમાં લીધા હોય અને પછી એમ થાય કે હવે વર્ષ પછી આની કિંમત 2 ગણી થશે, અને એમ કરતા મંદી આવે ને માર્કેટ પડે અને જમીનના ભાવ તળિયે જાય તો નુકસાન કેને થયું? જમીનને થયું, એના માલિકને થાય છે, પણ જમીનને કાંઈ થતું નથી. બસ આ એક પોઈન્ટ છે સમજવા માટે આ ચોથી પ્રાર્થનાનો,
એમ આ સત્સંગમાં આપણે બધા જ અહીંયા કને આવીએ છીએ, સત્સંગમાં આવીને ભજન ભક્તિ દેવ દર્શન બધોય કરીએ છીએ. આ સત્સંગ છે એ દિવ્ય છે, એમાં રહેલા સંત હરિભક્ત છે ને એ પણ બધા મુક્તો દિવ્ય છે, એ હીરા જેવા છે. જ્યારે આપણને એનો કોઈ સ્વભાવ કે પ્રકૃતિ ઉપરને જોઈને આપણે જ્યારે એ વ્યક્તિ સાથે સંત સાથે અભાવ થાય છે ત્યારે ભાવ ઘટે છે ને કે હવે સ્વામી પાસે જવા જેવું નથી. આ હરિભક્ત જોયા હવે એવું જ્યારે આપણે અણબનાવ થઈ જાય છે, અણગમું થઈ જાય છે ને ભાવ ઘટે છે ત્યારે નુકસાન સામેલી વ્યક્તિને નથી થતું પણ આપણને પોતાને થાય છે. એટલે ભગવાન એમ કીધું કે હોશિયાર વ્યક્તિ ક્યારે પણ ખોટનો ધંધો કરે નહીં. બધા હોશિયાર છે. નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત આ ભક્ત ચિંતામણીનું 64મું પ્રકરણ એમાં આ કથા લખે છે કે જે અભાવ અવગુણમાં પડ્યા ને એના કેટલાય જન્મો નીકળી ગયા છે, એની કોઈએ ગણતરી કરી નથી. સ્વામિનારાયણ ભગવાન ત્યાં સુધી વાત કરી કે આપણે સામે દેખાય છે એટલે અભાવ આવે છે, આપણે લઈએ છીએ. પણ આ દુનિયામાં કાળું ધોળું કેટલું થાય છે, આ દુનિયામાં એનો ક્યારે અભાવ આવતો નથી. સ્વામિનારાયણ ભગવાન કે એનો વિચાર કરવો કે બધું અજ્ઞાને કરીને વિસરાઈ ગયું છે, તેમ હમણાં સામે જે દેખાય છે ને એને જ્ઞાને કરીને પણ વિસારી દેવું. મને શું કરવાનું છે બસ, બાકી તો ભેંસના સિંગરા ભેંસને ભારે. એ ભગવાન જાણે ને એ જાણે, મારે કઈ માથાકૂટ કરવાની છતાંય આપણે થોડી માથાકૂટ કરી રહ્યા. સાચું ને? એ માથાકૂટ કરી રહ્યા ને પછી થાય શું જુઓ, પછી જે જીવનમાં આનંદ હોવો જોઈએ ને એ આનંદ રહેતો નથી. જેની સાથે અભાવ થયો આંટી બંધાણી, પછી માનસી કરવા તમે બેસશો ને ત્યારે માનસી પૂજામાં ધ્યાનમાં ઈ પછી ખૂંચશે. અનુભવ વાળા બેઠા છે બધા અહીંયા કને સભામાં. રાત્રે સુવા જશું, સરસ મજાનો બેડ હશે, એસી હશે, છતાં મને રાત્રે ઊંઘ નહીં આવે, પડખા ફેર ફેર કર્યા કરશું. એ વ્યક્તિ જે દેખાશે ખૂંચશે. અભાવ આપણા જિંદગીનો જે અણમોલ સમય, જિંદગીને શાંતિ જૂટવી લે છે. આ કથા એટલા માટે તમે રાખી છે, અભાવ અવગુણ લેવામાં બધાને શાંતિ ખોરવાઈ જાય છે. એ શાંતિ ન ખોરવાય ને એટલે આ ઉત્તર ગુજરાતના બેનો શ્રીજી મહારાજને કહે છે કે મહારાજ અમારી ઉપર દયા કરો, અમારા જીવનમાં ક્યાં ખૂણે કાંચે અભાવ નામનો દોષ પડ્યો ને એને ખેંચી લેજો અને આ હોળીમાં હોમી દેજો. બસ આ હોળી એના માટે છે. આ ઉતાસનીનો ઉત્સવ કર્યો છે ને, જે નથી ખપતું વધારાનું છે ને, જે નડતરનું બધું હોળીમાં હોમી દેવાનું છે. કોઈનો અભાવ નહીં. સ્વભાવ પ્રકૃતિ જોઈને અભાવ આવે છે. પ્રશ્ન બીજો કે હવે અભાવ આવે શું કામ છે? બેનો કહે છે સતસંગી જે તમારા કાવે, તેનો કેદી અભાવ ન આવે. અભાવ ના આવે મહારાજ, તો એ પણ જાણવું જોઈએ કે અભાવ શું કામ આવે છે. તો આનો જવાબ લોયાનું 16મું વચનામૃત, એમાં સ્વામિનારાયણ ભગવાને બહુ સુંદર રીતે મહારાજે જવાબ આપેલો છે. મહારાજનો પ્રશ્ન છે ને ભગવાન પછી પ્રત્યુત્તર કરે છે. મહારાજ કહે છે કે આ સત્સંગમાં ઘણાને સંતનો અભાવ આવે છે, તો મહારાજ કે સંતનો અભાવ સાને કરીને આવે છે. બરાબર ને? એ સંત પછી સફેદ કપડામાં હોય કે ભગવાદારી હોય, સજ્જન વ્યક્તિ છે, એ સંતનો અભાવ સાને કારણે આવે છે? મહારાજ પ્રશ્ન કર્યો. પછી સંતો ઉત્તર દેવા લાગ્યા પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ કહે છે કે જેને માન હોય એમને સંતનો અભાવ આવે છે. દેહાભિમાની હોય એ પોતાને
આઈ એમ સમથિંગ, હું કંઈક છું. જેને ગુણનું માન હોય, ગુણમાં જેને માન મનાઈ ગયું હોય ને, એ દેહાભિમાનીને ચોક્કસ આ સત્સંગમાં સંત ભક્તનો અભાવ આવે છે. એ માની છે. એ કેવો સ્વભાવ છે? પોતાને જે વખાણે ને એમાં મહારાજ કે 100 દુર્ગુણ હોય એનામું ન જોવે, પણ પોતાને વખાણ કરે છે એ એક ગુણ ને બહુ જ મોટો કરી નાખે સત્સંગમાં કે હા છે ભાઈ હો. પણ પછી મહારાજ કે જો કોઈક સંત ટોકે વઢે અને એ ટોકનારામાં મહારાજ કે 100 ગુણ હોય, પણ એક જા વઢવાનો સ્વભાવ છે, ટોકવાનો, તો 100 ને પડતા મૂકે ને એક ને સમાજમાં એટલો આમ જાગૃત કરી નાખે ને. આ માની છે. માન ખંડન થયું એટલે વ્યક્તિનો અભાવ આવે છે. સ્વામિનારાયણ ભગવાને કહે છે કે જેને માન હોય ને એમને જ વ્યક્તિનો એટલે સંતનો અભાવ આવે છે. તો હવે બસ જિંદગીમાં આખી જિંદગી અભાવ અવગુણ જ લેવાનો? તો મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ તો પછી અભાવ ન આવે એનો કઈ ઉપાય બતાવો, તો ભવિષ્યમાં થનારા મુમુક્ષુ આ પાપ થકી બચી શકે. ત્યારે શ્રીજી મહારાજ કે અભાવ ન આવે એનું કારણ તો મહારાજ કે ભગવાનનું જે મહાત્મ્ય અતિશય સમજતો હોય ને, તો એમને ક્યારે પણ પોતાના જીવનમાં માન આવતું નથી. અને માન નથી તો કોઈ ભક્તોનો એને અભાવ અવગુણ આવતો નથી. ઉદ્ધવજીને યાદ કર્યા છે મહારાજે વચનામૃતમાં. મહારાજ કે ઉદ્ધવજી બહુ જ મોટા અને ડાયા ભગવાનના ભગત, નીતિ શાસ્ત્રમાં કુશળ હતા, દેહ કરીને રાજા હતા, પણ ભગવાનનું મહાત્મ્ય અતિશય સમજતા હતા. અને ભગવાનના ભગતનું એટલે ગોપીઓને વિશે, ભગવાનને વિશે સ્નેહ જોયો ને જ્યારે ઉદ્ધવજીએ, તો પોતાનું માન ગોપી આગળ રહ્યું કે હું બૃહસ્પતિનો મોટો શિષ્ય છું, હું વિદ્વાન છું, ભણેલો છું. આ અભણ ગામડાની નારી સ્ત્રીઓને સમજાવી એટલે કઈ ચપટી ભરનું કામ છે. હમણાં જ કનૈયા હું સમજાઈ આવીશ. ઈ જે એનું અભિમાન હતું ને, પણ ગોપીઓને વિશે જ્યારે ભગવાન કૃષ્ણ પ્રત્યે સ્નેહ જોયો, ભાવ દેખાણો ને, ત્યારે ગોપી આગળ ઉદ્ધવજીને કોઈ પ્રકારનું માન રહ્યું નહીં. માન ઓગળી ગયું. અને પછી 2 હાથ ઊંચા કરીને ઉદ્ધવજી બોલ્યા છે. ભક્તો આપણી સભામાં થાણા મંદિરથી પૂજ્ય શાંતિપ્રિય સ્વામી સંત મંડળ લઈને પધાર્યા છે. આપણે સ્વામીના આગમનને આવકારીએ. આવા સંતના દર્શન આપણી આંખના પાપને એ બાળનારા છે. એવા સંતના દર્શન આપણે અદ્ભુત શાંતિ અપાવનારા છે. એવા સંતોના ચરણોમાં ખૂબ ખૂબ વંદન. વાલા ભક્તજનો, ગોપીઓની આ પ્રેમ લક્ષણા ભક્તિ જોઈને ઉદ્ધવજીએ ભગવાનની પાસે માગણી કરી છે કે હે ભગવાન, આ ગોપીઓની ચરણ રજ જેને અડતી હોય ને, એવી વૃક્ષ, વેલી, લતા, માયલો એક હું થાઉં, એક હું થાઉં. આ મહાત્મ્ય સમજ્યું. અને મહિમા સમજાય ને પછી ક્યારે પણ અભાવ અવગુણ રહેતો. માન નથી તો અભાવ નથી. બહુ અદ્ભુત બેનો કહે છે કે મહારાજ તમારા સત્સંગી કહેવાય, એનો અમને ક્યારે અભાવ ન આવે, એની તમે અમારી ઉપર કૃપા કરો. હવે ભક્તજનો પડતીનું કારણ જોશું. સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં આવ્યા પછી પડતીના કારણોમાં જેને પેલું સ્થાન શ્રીજી મહારાજે આપ્યું હોય તો એ છે અભાવ, અવગુણ અને દ્રોહ. સ્વામિનારાયણ ભગવાન પેલું પડતીના કારણમાં 3 દોષને સ્થાન આપે છે. 273 વચનામૃત છે. એ 273 વચનામૃતમાંથી સ્વામિનારાયણ ભગવાને 280 વખત આપણને સંત ભગતનો અભાવ અવગુણ ન લેવો, એનો દ્રોહ ન કરવો, એવી સ્વામિનારાયણ ભગવાનને વાત કરી છે. આ ચોથી માંગણી છે ને ડેન્જર કલ્યાણના માર્ગમાં, કેટલી અગત્યની છે. આ મુદ્દો કેટલો અગત્યનો હશે. અભાવ
અવગુણ દ્રોહ એનો આપણે ખ્યાલ આવે છે આની ઉપર. મહારાજે ધર્મની વાતો વચનામૃતમાં, જ્ઞાનની વાતો કરેલી છે, સત્સંગના મહિમાની, સંત મહિમાની. પણ સૌથી વધારે જો વાત કરી હોય તો અભાવ અવગુણ દ્રોહ વિશે કરેલી છે. 273 માંથી કેટલી વાર? 280. વિચાર કરો, આ મુદ્દો અગત્યનો કેટલો હશે, મહારાજને આ વાત ભારે કેટલી દેખાણી હશે. અરે વચનામૃત તો મહારાજે એક જગ્યાએ અભાવ અવગુણે સર્પની લાળની સાથે મહારાજે આ વાતને સરખાવેલી છે કે ગમે તેવું દૂધ સારું હોય પણ એમાં સર્પની લાળ પડી તો પછી દૂધ પીવા જેવું રહે, અને પીવે તો ઈ ઝેર થઈ ગયું, પીવે એના પ્રાણ જાય. તો મહારાજે આ જ વાતને આ સર્પની લાળની સાથે સરખાવી છે. એક વખત જો અભાવની અંદર વ્યક્તિ પડ્યો પછી ત્યાં ઉભો રહેતો નથી. અભાવ પછી સીધો અવગુણ છે બીજું સ્ટેપ, અને પછી દ્રોહ છે, ને દ્રોહમાં પડ્યો એટલે વ્યક્તિ છે એ પૂરો ગયો, સમજી લો. ભગવાને આટલી ભારપૂર્વક વાત કરી છે. આ વાત છે ચોથી માગણી બેનો કરે છે, અભાવ તમારા સંત ભગતનો અમને ન આવે. અને ભક્તજનો જુઓ, જ્યારે આપણે અભાવ આવે છે ને, એ અભાવ અવગુણથી આપણામાં સમ એકતા ઈ પણ તૂટે છે અને દરેકને અશાંતિ થાય છે. એટલે મહારાજે વચનામૃતમાં કલ્યાણના માર્ગમાં ડેન્જર લાઈન, લાલ લાઈટ જો બતાવી હોય તો બસ આ ચોથી માગણી ઉપર શ્રીજી મહારાજે બતાવેલી છે. વચનામૃતમાં શ્રીજી મહારાજ આના ઉપર કેવી વાત કરે? મધ્યનું 46. મહારાજ કહે કે ભગવાનના ભગતને દેહ કરીને મરવું એ મરણ નથી, પણ એકાંતિક ધર્મમાંથી પડી જવાય ને, શ્રીજી મહારાજ કે એ મરણ છે. તો એકાંતિક ધર્મમાંથી પડ્યો મહારાજ કે ક્યારે જાણવું? આ આપણી વાત કરી. તો સ્વામિનારાયણ ભગવાન કે જેને ભગવાન કે ભગવાનના સંતનો હૃદયમાં અભાવ આવ્યો, એકાંતિક ધર્મમાંથી પડ્યો. ક્રોધે કરીને પડે તો સર્પનો દેહ આવે. મહારાજ કહે કે કામે કરીને પડે તો યક્ષ રાક્ષસનો અવતાર આવે. પણ જેને ભગવાન અને ભગવાનના સંત ભગતનો અભાવ લીધો, સ્વામિનારાયણ ભગવાન કે એ ભગવાનના ધામને તો પામે જ નહીં. પામે નહીં એમ નહીં, પામે જ નહીં. જ મૂકી દીધો ધાબીને, ઈ ન જ પામે. આટલી મોટી શ્રીજી મહારાજે વાત કરેલી છે. પંચ મહાપાપ એનાય કરતા શ્રીજી મહારાજ કે ભગવાનના ભગતનો ભાવ લેવો એ મોટામાં મોટું પાપ છે. મોટામાં મોટું, એ ગમે તેવા મોટા હોય, પદ પ્રતિષ્ઠાને પામેલા હોય, ભગવાનની પાસે રહેતા હોય, પણ જો આ દોષમાં પડ્યા તો એને પડવું પડે છે. મધ્યનું 27મું વચનામૃત એમ કહે છે કે જેને જેને ભગવાન અથવા ભગવાનના સંત ભક્તનો અભાવ આવ્યો, મહારાજ કે અતિશય મોટા હતા ને તોય પોતાની પદવી થકી પડી ગયા છે. ત્યાં રાધિકાને યાદ કર્યા છે, શ્રીદામાની પેટે હો. મહારાજ કે જેને પોતાના દેહનું રૂડું કરવું હોય ને, એમને ક્યારે પણ સંત ભગતનો અભાવ લેવો નહીં. ઘણી બધી ભગવાને આવી વાતો કરેલી છે. હવે આનામાં એવું થાય છે ભક્તજનો, આ બધા જ ઉત્તર ગુજરાતના બહેનો આ પરિસ્થિતિને માણી ચૂકેલા છે, જોઈ છે, નુકસાન કેટલું છે, પછી અદ્ભુત આ માગણી કરેલી છે. આપણું ઊંધું છે, અભાવ આવે છે, આંટી બંધાય છે, પણ જેની સાથે અભાવ આવવો જોઈએ, આંટી બંધાવી જોઈએ, એ નથી થતું. વ્યક્તિ અણગમણો ક્યારે બને કે એમાં એક સ્વભાવ હોય, આપણે છૂટ ના થતો હોય, ગમતો ન હોય ને એવો સ્વભાવ એમાં હોય, ત્યારે આપણને એનો અભાવ આવે છે, ગમતો નથી. પણ આપણે થાય એમ છે કે સ્વભાવની સાથે આંટી નથી રાખતા, પણ વ્યક્તિની સાથે આંટી બંધાઈ જાય છે, થઈ જાય છે. શરીરમાં રોગ થયો હોય ને તો આપણને રોગનો અભાવ આવે છે કે મને તાવ આવી ગયો,
એની સાથે આપણે અભાવ આવે છે, પણ શરીરની સાથે અભાવ નથી થતો. બસ આપણે એવું કરવાનું છે, સ્વભાવની સાથે આંટી બંધાવવી જોઈએ. શત્રુપણું મનાય ત્યારે જ આપણે જીવી શકીએ, નહીં તો જીવી ન શકીએ. બહુ અદ્ભુત વાત છે. શ્રીજી મહારાજ ઘણી બધી આ ચોથી માગણી ઉપર વાત કરેલી છે, પણ એક અદ્ભુત વાત, આટલું બધું મોટું નુકસાન શ્રીજી મહારાજે બતાવ્યું છે, તો આપણી બધાની ફરજ બને છે કે આ નુકસાનથી આપણે દૂર રહીએ. જે કરશે એ ભરશે. હા, સત્સંગમાં આવ્યા છીએ ભક્તો, શ્રીજી મહારાજે એ વાત પણ કરેલી છે, સત્સંગમાં આવ્યા પછી સાર અસારનો વિવેક જરૂર રાખવો. લોયાનું 5મું વચનામૃત શ્રીજી મહારાજે એમ કહે છે કે સત્સંગમાં પાયો મજબૂત કેનો થાય? તો મહારાજે એનો જવાબ આપ્યો કે સંતનો ક્યારેય અભાવ ન લે, એની પ્રકૃતિ ઉપર દોષ ઉપર સંત વાત કરે તો કેનારાનો ગુણ આવે અને પોતાના દોષ દેખાય, પણ અભાવ કોઈ દિવસ સામેની વ્યક્તિનો ન આવે ને તો જરૂર એને સત્સંગનો પાયો મજબૂત થાય. પણ હવે પછી આપણે સત્સંગમાં આવીને પછી આપણે એવું જોઈએ કે હવે સત્સંગમાં પેલા જેવું કઈ રહ્યું નથી. હરિભક્તો આમ કરે છે, સંતો આમ કરે છે. જો આપણે એ જોવા જઈએ તો સત્સંગમાં પાયો મજબૂત થાય નહીં. તો અહીંયા કને એક સાર અસારનો વિવેક જરૂર રાખવો. સત્સંગમાં આવ્યા છીએ ને તો સાર અસારનો વિવેક જો નહીં રાખીએ ને એકી સાથે ગણતરી બધાની કરીશું તો કલ્યાણ માર્ગમાં વિઘ્ન છે. અસાર દેખાતો હોય તો ત્યાં તે છેટે રહેવું, પગે લાગીને આપણા રસ્તે ચાલી જવું, પણ ત્યાંથી આગળ વધવાનું નથી. સાર અસારનો વિવેક હશે ને તો ચોક્કસ એ ભગવત ધામને પામશે. સારું લેવું, બાકી ખરાબ એને છોડી દેવું. આ પરિણામની ચેતવણી શ્રીજી મહારાજે આપી છે. ઉત્તર ગુજરાતના બહેનો કહે છે કે મહારાજ, સત્સંગી જે તમારા કાવે તેનો કેદી અભાવ ન આવે. તમારા જેટલા સત્સંગી કહેવાય છે એનો ક્યારે પણ અમને અભાવ આવે નહીં, એવી તમે અમારી ઉપર કૃપા કરજો. 2-3 આપણે વાતો જોશું, પ્રસંગ જોશું. આ ચોથી માગણી કેટલી ભયંકર છે કલ્યાણના માર્ગમાં. આ સત્સંગના ઇતિહાસમાં આપણે દ્રષ્ટિ કરીએ, ઇતિહાસ તપાસીએ ને તો એક સ્પષ્ટ બાબત આપણે આપણી નજર સામે દેખાય છે, જણાઈ આવે છે કે આ દિવ્ય સત્સંગમાંથી જેની પડતી થઈ છે, જે સત્સંગ જે પાછા હટી ગયા છે ને, એનું મુખ્ય કારણ એના જીવનમાં અભાવ, અવગુણ અને દ્રોહ છે. આ 3 સિવાય બીજું કોઈ જ કારણ નથી. પડતીનું પેલું કારનું શરૂઆત અભાવ છે, પેલું પગથિયું છે. અભાવ છે ને એ પહેલા સ્ટેજનું કેન્સર છે. સત્સંગમાંથી પડવાનો થાય ત્યારે મહારાજ કે અસદ વાસના વૃદ્ધિ પામે, એને અભાવ આવે સત્સંગમાં. પણ એટલો ભયંકર આ રોગ નથી. પહેલા સ્ટેજનું કેન્સર છે ને, જો સમય ઉપર ટ્રીટમેન્ટ થઈ જાય, દવા લેવાઈ જાય તો ઊભા થવાની શક્યતા ખરી. હા, પછી જો આપણે કેરલેસ થયા, કાંઈ રાખી જ નહીં ને પછી આગળ વધીએ તો અભાવમાંથી બીજું પગથિયું આવે છે અવગુણ. એ અવગુણ બીજા સ્ટેજનું કેન્સર છે. 50% બચવાનો ચાન્સ છે, 50% નથી. ખર્ચ વધુ થાય, શરીર ડેમેજ થાય, શેક દેવા પડે, બરાબર ને, મોઢું કપાઈ જાય. સાધુ તો ઘણું કીધું, ભાઈ તમાકુ ન ખાવ, ગુટકા ન ખાવ, પણ એ સામી તો કીધા કરે. એ પણ જેથી મોઢા કપાય ને પછી ફોટા પાડવાનો વારો આવે ને ત્યારે ભાઈ સાઈડમાં ખસી જાય કે મારે કોઈકની રીલ બગાડવી. દીદી કેવું પડે કે ભાઈ સાધુ તું કેતા હતા પણ મનાણું નહીં ને એટલે આ પછી મોઢું કાપવું પડ્યું. આ કથા ભક્તો આપણે શુદ્ધ કરવા માટેની છે. કદાચ આવા કુલક્ષણ સભામાંથી કોઈકને હોય ને તો કાઢી નાખજો. શરીર ડેમેજ થશે, ખર્ચો થશે, પણ 50% ચાન્સ છે જીવવાનો, 50% નથી. એમ અવગુણ, અભાવ, એ અવગુણ બીજા નંબરનું સ્ટેજનું કેન્સર છે. પણ એમાં જો આપણે ધ્યાન ન દઈએ તો અવગુણમાંથી સીધો ત્રીજું સ્ટેપ આવે છે દ્રોહ.
દ્રોહનો મતલબ થયો કે એનું ખરાબ કેમ થાય. ઈ દ્રોહ એટલે લાસ્ટ સ્ટેજ છે હો કેન્સરનું, બસ 3rd નંબરનું. ડોક્ટર કહી દે કે હવે ઘરે લઈ જાઓ, જેટલા દી રહે એની સેવા કરો, ભગવાનની કૃપા જો થશે તો ઊભો થાય, બાકી તો હવે મહિનાના મહેમાન છે, 15 દાડાના મહેમાન, જીવવાની કોઈ શક્યતા નથી. શ્રીજી મહારાજ કે દ્રોહને માર્ગે ચડ્યો એનું પૂરું થઈ ગયું, કોઈ દિવસ એનું રૂડું થવાનું નથી. જીવનો નાશ થઈ જાય છે. અંત્યના 12મામાં મહારાજે વાત કરેલી છે, નાશ થઈ જાય છે. પ્રસંગ જોશો લક્ષ્મી વાડીનો. સ્વામિનારાયણ ભગવાન વાડી ગયેલા, લક્ષ્મી વાડી. અદ્ભુત એક સરસ મજાનો દાદાનો એક બળદ છે, ખેતીવાડીમાં બહુ જ સારું કામ કરે છે. તો મહારાજ ગયા લક્ષ્મી વાડીએ, પાર્ષદોને કહે કે આ બળદ બહુ જ તાજો મતારો. પાર્ષદ કે મહારાજ ઘી પાઈ છે, ઘી, અને એવો ભલો બળદ છે ને, કામ કરે છે આખો દિવસ ખેતીમાં. મહારાજ બહુ રાજી થયા. દેવ જીવ છે, દેવી જીવ છે. ઈ બળદ પૂર્વ જન્મમાં કોઈક દેવી ભગત હતો હો, બ્રાહ્મણ. હવે એમને શું ભૂલ થઈ હતી ખબર છે? સજેલી ને વજેલી, તમે ગામનું નામ સાંભળ્યું છે ને, કારિયાણી ગામની બાજુમાં. હા, સજેલી ને વજેલી, આ ત્યાંના ભગત છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પૂર્વ જન્મમાં ભગવાનના ભગત હતા. બંનેનું ખેતર એક સેઢાએ હતું, એક બાજુ 2 ભગતના ખેતર છે. પણ શ્રીજી મહારાજ કે એક છે બ્રાહ્મણ છે ને એક કણબી છે, લખો કણબી છે, અને એક બાજુ છે બ્રાહ્મણ. શ્રીજી મહારાજ કે એક દિવસ બંને ખેતર બાબતમાં તકરાર થઈ સેઢા માટે હો. થોડોક આ લખો કણબીએ ચાંસ દબાવ્યો સેઢા, એટલે આમ બ્રાહ્મણે કીધું કે તમે ભગત અને હું ભગત, શિક્ષાપત્રીમાં ભગવાને ના પાડી છે, તો આ શોભતું નથી કે તમે મારા થોડોક આ સેઢો દબાવીને તમારામાં લીધો વાડીમાં. શ્રીજી મહારાજને ગમશે નહીં, આનું પરિણામ તમને ભોગવું પડશે. આવું બ્રાહ્મણે કીધું, પણ પાવર હતો ને, માન્યું નહીં, અને ક્રોધ આવ્યો ને હાથમાં ખુરપી હતી, એટલે ખુરપી છે ને બ્રાહ્મણના પગમાં મારી, એટલે બ્રાહ્મણનો પગ છે ને એ કપાણો, લોહી નીકળ્યું. હવે આટલો એમને બ્રાહ્મણનો અપરાધ કર્યો. બ્રાહ્મણ તો ઘરે ખાટલા ઉપર બેસીને ભગવાનની માળા કરે છે, અને ઈ દ્રોહનું પાપ છે ને આ કણબી લખાને લાગ્યું હો. રીબાઈ ને મર્યો ને બીજા જન્મે બળદ થયો. શ્રીજી મહારાજ વાત કરે છે, ઈ બળદ થઈને આજે દાદા ખાચરની ખેતીવાડીમાં અહીંયા કને હળ હાંકે છે. શ્રીજી મહારાજ કે ભગવાનના ભક્તનો અપરાધ એમને કળ્યો, પણ પાછા બીજા જન્મે ભગતની સેવામાં આવ્યો છે ને, તો શ્રીજી મહારાજ કે આ તો હારું ન થાય, પણ ભગતની સેવામાં છે ને, એટલે મહારાજ કે અમે એના ઈ દોષ અમે નહીં જોઈએ, પણ ભગતની સેવામાં આવ્યો ને, એટલે અમે એ ગુણ લઈને મહારાજ કહે છે કે બસ આવતી એકાદશી એ બળદ છે ને ભગવાનના ધામમાં જશે. પણ મહારાજ કે એને ખોરપી મારીને પગ વાઢ્યો તો ને, તો સજા તો મહારાજ કે આ બળદને ભોગવાની તો રહી જ. આ જ અવતારની અંદર મહારાજ આટલું કહે છે, તો ઈ ઘટના એવી જ બની કે પાર્ષદો પછી જે ઉથલ મારતા હતા ને પોરો ખાવા સેઢા ઉપર ઉભો રાખ્યો તો બળદને, અને બાજુમાં તેતરનું ઝુંડ નીકળ્યું, અને બળદ ભડક્યો, અને એ જે પોતાની જે રાંપ હતી ને એમાં બળદનો પગ ભરાઈ ગયો, અને પગ કપાણો, લોહી લુવાણ થઈ ગયો. એટલે લીમડે બાંધ્યો તો. મહારાજ કે આ બળદને હવે તમે દાદાના દરબારમાં લઈ આલો, ત્યાં કને રાખજો. પછી દરરોજ ત્યાં કને દરબારમાં રહે. નિત્યાનંદ સ્વામી કથા વાંચે તો કથા સાંભળવા માટે એ લંગડાતો આવે ને કથા થઈ જાય એટલે પાછો નીકળી જાય.
નિત્યાનંદ સ્વામી આગળ કથા વંચાતી સામે વાંચે ને બળદ ચોધાર અસુરો એ કથા સાંભળે પાછો ખીલે પહોંચી જાય ન ખાય. સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ ઉદ્ધાર ક્યારે થશે આ બળદનો? મહારાજ કે હવે નિયમી એકાદશી આવે છે ને ત્યારે ચોક્કસ બળદનો ઉદ્ધાર થશે, અમે ધામમાં લઈ જશો. અને બરાબર એ નિયમી એકાદશી ચાતુર્માસનો પ્રારંભ થાય અને શ્રીજી મહારાજ બળદને પોતાના ધામમાં લઈ ગયો. પૂર્વ જન્મમાં ભગત હતો, બ્રાહ્મણનો પગ કાપીને દ્રોહ કર્યો તો બીજા જન્મે બળદનો અવતાર આવ્યો અને પાછા ભગવાનના જે ભગત એની સેવામાં એની કામમાં રહ્યો ને તો શ્રીજી મહારાજ એમનો ઉદ્ધાર કર્યો. પણ ઈ વાદે રહેવું નહીં કે ભગવાને બળદનો ઉદ્ધાર કર્યો તો આપણું ભગવાન કામ કરશે. તો ભગવાન ધણી છે, બરાબર ને? એ તો કરે ખરા ને ન પણ કરે. એટલે શ્રીજી મહારાજે મધ્યનું 40મું એમાં વાત કરે કે ભગવાનના જે ભગત છે ને એ ભક્તના દ્રોહે કરીને જીવનું જેવું ભૂંડું થાય છે ને જીવને કષ્ટ થાય એવું કોઈ પાપે કરીને થાતું નથી. એટલે શ્રીજી મહારાજે વચનામૃતમાં એ આજ્ઞા કરેલી છે કે દરરોજ સવારે ઉઠી કરી ભગવાનને જ્યારે દંડવટ કરીને ત્યારે એક દંડવટ પ્રણામ મહારાજ કે અધિક કરવો. એ શના માટે અધિક કરવાની મહારાજે આજ્ઞા કરી છે? હા, મહારાજને પ્રાર્થના કરવી કે મહારાજ ક્યાંક જાણતા અજાણતા તમારા ભગતનો અમારાથી અપરાધ થઈ ગયો હોય, પ્રકૃતિ જોઈને અભાવ અવગુણ દ્રોહ થઈ ગયો હોય ને તો મહારાજ એ પાપ તકી છૂટવા માટે અમે દંડવત પ્રણામ અધિક કરીએ છીએ. ક્યારે પણ અમારાથી અપરાધ ન થાય ને એની અમને હંમેશા તકેદારી આપજો. મહારાજ કીધું પછી વળી અપરાધ કરવું દંડવટ કરવું એમ નહીં. બે મારી દીધા ને પછી ભગવાન દંડવટ કરી દઉં. આ તમારા ભગતની સાથે આવું વર્તન થઈ ગયું તો ક્ષમા માટે પ્રાર્થના રૂપે દંડવટ કરું. મહારાજ કે એમ નહીં. જાણતા અજાણતા ક્યારેક થવું તો પાપમાંથી છુટકારો થાવો એના માટે એક દંડવટ પ્રણામ અધિક છે. આવી ઘણી બધી કથાઓ છે. હરિલામૃતમાં તો બિહારીલાલજી મહારાજ એવું લખે છે, પ્રાયશ્ચિતે છૂટે મહાપાપી, દ્રોહ પાપ ન છૂટે કદાપી. બીજા પાપે પ્રભુ ક્ષમા રાખે, પણ ભક્તનો દ્રોહ ન સાખે. લેજો જગત બધામાં જોઈ, ભક્ત દ્રોહી સુખી નથી કોઈ. ભક્ત દ્રોહી એ ખોયા છે રાજ, ભક્ત દ્રોહી એ ખોઈ છે લાજ. ભક્ત દ્રોહી પંડે પીડાય, એને અંગે મહારોગ થાય. આ દ્રોહનું પરિણામ હરિલામૃત કળશ ગ્રંથમાં એક ગવાયેલું છે. માટે આપણે સમજવું છીએ આવી કથા સાંભળીને જીવનમાં નિયમ લઈએ કે મારે કોઈ જીવ પ્રાણી માત્રને મારા તકી દુખી કરવા નથી. અને આવું જો આપણા જીવનમાં નિયમ હશે તો આપણને કોઈ દુખી કરી શકશે નહીં. કોઈ દુખી નહીં કરી શકે. આપણે બધાને સુખી કરવાની ભાવના કરીએ છીએ તો આપણા જીવનમાં દુઃખ નહીં આવે, નહીં જ આવે. તુલસીદાસ ત્યાં સુધી લખ્યું, સંત સંતાપે જાતએ રાજકુળ ઓર વંશ, તુલસી તીનો ન રહે રાવણ કૌરવ કંસ. આ 3 જણા ભગવાનના ભગતનો અપરાધ કર્યો ને તો કોઈ પણ બચ્યા નથી. બહુ અદ્ભુત માગણી છે. બેનો કહે છે કે મહારાજ આવું જ્યારે અમે એનું ભયંકર પરિણામ જોયું ને, કેટલાય સત્સંગના માર્ગમાંથી એ પતિત થયા છે. એ પતિત થયાનું કારણ અમે જ્યારે જોયું છે ત્યારે બસ એ અભાવ દેખાણો છે, અમને એના સિવાય બીજું કાંઈ દેખાણું નથી. એટલે
ભગવાન ભજવા માટે નીકળેલો મુમુક્ષુ એને ભગવદ માર્ગે કલ્યાણ માર્ગે જે જે વિઘ્ન રૂપ હતા ને એ તમામ વિઘ્નોને આ સ્ત્રી ભક્તો ભગવાનની આગળ એક એક લિસ્ટ કરીને મૂકતા આવે છે કે આના થકી તમે અમારી રક્ષા કરજો. ક્યારેક ઊંડા ઉતરીને આ પ્રાર્થનામાં ત્યારે એવું જાણવા મળે કે ભગવાન શ્રી હરિ આપણા જેવા મુમુક્ષુઓને ચેતવણીનો બોધ આપવા માટે સ્ત્રી ભક્તોના હૃદયમાં એવા વિચારો એવી પ્રેરણા કરી છે કે તમે આવું મારી પાસે માગો, જેથી કરીને મુમુક્ષુ જે ભવિષ્યમાં થશે એમને ખબર પડે અને ઈ આ માર્ગેથી ચેતી જાય. આ જે માગણી કરે છે ને ભક્તો, એ બધા મુક્તો છે. સ્ત્રી ભક્તો બધા મુક્તો છે, એના જીવનમાં આવું કશું નથી. પણ આપણને શીખવવાને માટે ભવિષ્યમાં આવી ભૂલ ન થઈ જાય, ભગવદ માર્ગેથી આપણી પડી ન જઈને એના માટે બેનો આપણે શીખવે છે, ભગવાનની પાસે માગણી કરે છે. એટલે ચોથી માગણી કરી કે મહારાજ સતસંગી જે તમારા કાવે તેનો કેદીય ભાવન આવે. મહારાજ કૃપા કરજો કે અમને તમારા સત્સંગીઓનો ક્યારે પણ અભાવ અવગુણ આવે નહીં. આવી ભગવાનની પાસે ભક્તો દિવ્ય માગણી કરી છે. ભગવાને ચોથી માગણી રૂપમાં આશીર્વાદ ભગવાને બહેનોને આપ્યા કે જાઓ, અમે તમને આશીર્વાદ આપી છીએ કે તમારી બુદ્ધિમાં ક્યારે પણ એવો આસુરી ભાવ નહીં આવે. તમને સત્સંગમાં સદાય દિવ્ય ભાવ રહેશે, કોઈ દિવસ કોઈનો અભાવ નહીં આવે. બેનો રાજી થયા છે. ચોથી માગણીમાં બેનો આ અભાવથી દૂર રહેવાની વાત કરી અને ભગવાન બહુ રાજી થયા અને વરદાન આપેલું છે. બહુ અદ્ભુત કથા છે ભક્તજનો. બસ આ કથા અહીંયા આપણે વિરામ કરીશું. આજનો પ્રસંગ છે રણુમાં શ્રી હરિનું આગમન. ભગવાન છે ને આ સભામાં, એટલે આપણે આ રણુની અંદર ભગવાનને એક આગમન મહોત્સવ તરીકે આપણે ઉત્સવ ઉજવીને ભગવાનને આપણે લઈ આવીશું આપણે આ સભા મંડપની અંદર. પણ થોડીક એક કથા આપણે જોઈએ, 5 મિનિટ એક કથાને આપણે શ્રવણ કરીએ અને પછી સીધા ભગવાનને આપણે લઈ આવીશું, ફૂરડે વધાવીશું, ભગવાનના આગમનના કીર્તનો કરીશું. બસ બાજુમાં જ આપણે તુલજા ભવાની માતાનું મંદિર, જે તમે અહીંયા વર્ષોથી રહો છો, એના દર્શન કરેલા છે, કથા તમે પરિચિત છો. અમે અહીંયા આવતા હતા સિંગરવાથી ગાડીમાં ત્યારે આ ઉત્સવનું મંડાણ થયું ત્યારે બસ મારું શાસ્ત્રમાં ગોતવાનું કામ ચાલુ જ હતું કે ભગવાનના રણુમાં આવ્યા તો ક્યારે આવ્યા. આગમન મહોત્સવ કરવો છે તો એ કથાના માધ્યમથી ભગવાનને રણુમાં લઈ આવવાના છે. તો ભગવાન શ્રી હરિ એ તત્કાલીન સમયમાં એ પ્રભાતગીરી બરાબર ને માતાજીના પૂજારી. બહુ અદ્ભુત કથા. અદ્ભુતાનંદ સ્વામીની વાતોમાં એક પ્રસંગ મને મળ્યો છે. ભગવાન શ્રી હરિ જ્યારે ડભાણની અંદર યજ્ઞ કર્યો ને 18 દિવસનો, એ 18 દિવસનો યજ્ઞ જ્યારે જોબન વડતાલો એ ઘોડી ચોરવા માટે જ્યારે ગયો છે અને એ વખતે એને ઉજાગરા થયા છે. ભગવાનની ઘોડી ચોરવા ગયો પણ પોતે ચોરાઈ ગયો અને પછી જ્યારે સત્સંગ સ્વીકાર્યો, ભગવાનની પાસે જ્યારે શરણાગત થયો ને ત્યારે ભગવાન એમને પોતાના થાળમાંથી સાકરની પ્રસાદી આપે છે. મહારાજ કહે કે 3 દિવસના રાતના ઉજાગરા છે, દિવસના ઉપવાસ કર્યા છે. મહારાજ કે બ્રહ્મચારી એમને તમે ખોબે ભરીને સાકર આપો ને પારણા કરાવો. એ મહારાજ જ્યારે ઉત્સવ કરે છે ત્યારે ઘણા બધા ભક્તો આ ઉત્સવમાં જાય છે. તો સ્વામી વાત લખે છે કે ઠીકરિયાના, હવે તમને ખબર હશે ગામ છે ને અહીંયા ઠીકરિયા ગામ, એ ગામના રહેવાસી પ્રભાતગર બાબાજી બહુ મુમુક્ષુ છે. ભગવાનને ખોળવા, ભગવાનને શોધવાને માટે તીર્થાટન કરતા 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 વાળાક દેશમાં રહેલું રણુ ગામ, આ રણુ ગામની અંદર આવ્યા છે. અહીંયા ભગવાન મળે એને સાંભળ્યું છે મુમુક્ષુ આવશે તો એને એક તળાવ ખોદાવ્યું.
જે તળાવના દર્શન તમે કર્યા છે, સ્નાન કર્યું છે, એ તળાવ ખોદાવતા હતા ને તળાવ ખોદાવતા ખોદાવતા એમાંથી એક માતાજીની મૂર્તિ એમને પ્રાપ્ત થાય છે અને એ મૂર્તિ પછી આ મંદિરમાં અત્યારે દર્શન આપે છે, એ પ્રતિષ્ઠિત કરેલી છે. પણ એ ગામના પટેલ છે, તલક્ષીરામ, લલુભાઈ, આ બધા જ ભક્તો છે ને, એ ડભાણ યજ્ઞમાં ગાડામાં બેસીને જાય તો પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? તો કે હું અમે ડભાણ જઈએ છીએ. તો મને ચાલવું છે, તો કે તમે સાથે ચાલો. અને 3 જણા ડભાણ યજ્ઞમાં આવ્યા છે અને ભગવાન જ્યારે યજ્ઞ કરે છે, સભામાં બેઠેલા છે, ત્યારે વડતાલથી મુનિ બાવા એ પણ ત્યાં પધારેલા છે, જટાધારી છે. જોબન વડતાલને વર્તમાન ધરાવે છે ભગવાન. બરાબર એ સમયમાં સભામાં પ્રભાતગીરી બાવા બેઠા છે અને એના મનમાં એવો સંકલ્પ થયો કે એક ભગત સરસ મજાની ગોદડી ભગવાનને ઓઢાડી અને ભગવાનના બાલમાં અર્ચના કરેલી છે. અને પછી ભગત સભાની અંદર બેઠા છે અને સરસ મજાની રાતી ભગવાન ગોદડી ઓઢીને બેઠા છે અને સભામાં સદુપદેશ ભગવાન આપે છે અને પ્રભાતગીરી સભામાં બેઠા છે. અને એને સંકલ્પ કર્યો કે આ સિંહાસનમાં બેસીને ઉપદેશ કરે છે, જો ભગવાન હોય ને તો એમને ઓઢેલી ગોદડી એ મને આપે. શું કામ? કે એ તો મોટા હશે તો એને બીજા કોઈક આપશે, પણ મને કોણ આપે? આવો સંકલ્પ એ પ્રભાત ગરે કર્યો અને અંતર્જામી ભગવાને સંકલ્પ જાણી ગયા. અને બસ તત સમયે જ ભગવાન કહે છે કે પ્રભાતગર આવો, આવો, અમારી પાસે આવો. આ ચંદન પડ્યું, આ ચંદન થી અમારા બાલમાં તમે અર્ચા કરો. અને પ્રભાતગરીને 50% તો નિશ્ચિત થઈ જ ગયો કે મેં નામ નથી આપ્યો, સંકલ્પ કર્યો ને આ સંકલ્પને ઓળખી ગયા ને મને સભામાંથી બોલાવી લીધો. અને સંકલ્પ થયો ને 50% તો થઈ જ ગયું ને ભગવાન પાસે ગયા છે ને બાલમાં અર્ચા કરી છે. અને પછી અર્ચા પૂરી દીધી તો મહારાજ કે લો લ્યો બાવાજી, આ ગોદડી છે ને તમે ઓઢો, તમને કામ લાગશે. આ ગોદડી અમારી પ્રસાદીની. બાવાજી કે ના ના, તમે રાખો, તમે રાખો, તમને કામ લાગશે. મહારાજ કે અમને તો બીજી ગીણી દેશે. સંકલ્પ થયો ને બીજો કે જો આ ગોદડી મને ઓઢાડે તો ભગવાન સાચા, એમને તો બીજી ઘણી ગોદડી ઓઢાડવા વાળા મળશે. મહારાજ કે તમે રાખો, અમને બીજા ઘણા દેનારા મળશે. અને 2 સંકલ્પ પૂરા થયા અને પ્રભાત ઘરના અંતરોમાં હા પડી ગઈ કે આ ભગવાન સ્વામિનારાયણ એ સ્વામી ભગવાન છે અને કલ્યાણ કરતા છે. અને ડભાણના યજ્ઞમાં ભગવાનનો નિશ્ચય થયો. ભગવાનના હાથે વર્તમાન લીધા અને પછી 3 જણા ગાડામાં બેસીને પાછા પોતાના ગામની અંદર આવ્યા છે. અને પછી પરંપરામાં જ્યારે પૂજારી થયા માતાજીના, અને પછી ભગવાનને એમને આમંત્રણ આપ્યું કે પ્રભુ એક વખત તમે મારા નગર પરતે પધારો, નગર પરતે પધારો. એટલે ડભાણ ઉત્સવ પૂરો થયો ને પછી 1 વર્ષ પછી ભગવાન શ્રી હરિ જ્યારે અહીંયાથી આમ સુરત બાજુ, ધરમપુર બાજુ જાય છે ને સત્સંગ વિચરણમાં, ત્યારે ભગવાનને સંકલ્પ આ પ્રભાત ઘરનો યાદ આવ્યો છે કે એમને સંકલ્પ કર્યો છે કે એક વખત મારે ત્યાં ભગવાન પધારે. અને ભક્તજનો, એ ભગવાન ભક્ત પ્રિય, ભક્ત વત્સલ, એ ભગવાન શ્રી હરિ આજ પ્રભાત ઘરના આમંત્રણને માન આપી એનો મનનો સંકલ્પ પૂરો કરવા માટે આજે જે આપણે ઉત્સવ ઉજવવાનો છે, શ્રી હરિનું રણુમાં આગમન મહોત્સવ. બસ આ કથાની સાથે આપણે ભગવાનને આપણી આ સભામાં બોલાવીશું. તો ભગવાનને જે ભક્તો એ લઈ આવવાના હોય ને બધા લઈ આવજો. અને મહારાજ આ સંત ભક્તને લઈ અને રણોની અંદર પધારી રહ્યા છે, એની પધરામણી થાય છે. ને પ્રભાત ઘરને ખબર પડી તો ભગવાનને બસ વધાવવા માટે એને તૈયારી કરેલી છે. અને ભગવાનનું જોરદાર સમયું કર્યું છે. ભગવાન રણો ગામને પાદરે પધાર્યા છે. અને પ્રભાત ઘર પોતાના જે કાંઈ સખા મિત્રો હતા, પોતાના શિષ્યો હતા, બધાને લઈ અને ભગવાનની સામે ગયા અને ભગવાનનું સામયો કર્યો. ભગવાનને ફૂરડે વધાવ્યા અને બસ પછી ભગવાનનું કાંડું પકડીને ભગવાનને
પોતાનો જે આશ્રમ કહેવાય એટલે માતાનું જે મંદિર છે ને ત્યાં ભગવાનને લઈ આવે છે. બસ ભક્તજનો, એ ભગવાન આપણે આપણી સભામાં લઈ આવીએ. સંતો સાથે હતા, કીર્તન ભક્તિ થતી હતી, ઉત્સવીયા સંતો ભક્તો બધાય નાચતા હતા, હાથમાં મૃદંગ એ જુડા લઈને કીર્તન ગાતા ગાતા ભગવાનને એ રણોની બજારમાંથી ભગવાનને લઈ આવે છે. તો બસ આપણે પણ ભગવાનને આપણી આ સભામાં લઈ આવીએ. લઈને શ્યામ તાલી વગાડજો, માળા મૂકી દો. શ્યામ સુંદર અને ભગવાન આવે તો ફૂલડે વધાવજો. શ્યામ સુંદર ને શ્યામ સુંદર ને મોંઘે મોતી રે વધાવ્યા, મોંઘે મોતી રે વધાવ્યા, શ્યામ સનેહી ઘેરે આવ્યા, ઘનશ્યામ આવ્યા, શ્યામ સનેહી ઘેરે આવ્યા, શ્યામ સનેહી ઘેરે આવ્યા, શ્યામ સનેહી ઘેરે આવ્યા, ઘનશ્યામ આવ્યા, શ્યામ સનેહી ઘેરે આવ્યા. તમારી તાલી વગાડી દો. વાહ, આજ વાલેરો આવ્યો છે. એનો આજ ભગવાનને વધાવે છે. ભગવાનના આમૈયા થાય છે. કાળા લહેરી પધારો, કાળા લહેરી ઓ લટકારા લેરી બધારો, લટકારા લેરી. શેરી બળાવીને સજ કરાવી આવો મહારાજ આવો. હે શેરી બનાવી, સજ કરાવી, ફૂલડાવે પ્રીત કરી જગ જીવન જમા, પ્રેમ કરી જગ જીવન ગામા. જજ કસ્યા પહેરી લટકારા લેરી બધારો, લટકારા લેરી. જય હો. લટકારા લેરી બધારો, લટકારા લેરી. પાલકે બેસીને પધારો, હરિવર મારી છે. હે પાલકીએ બેસીને પધારો, હરિવર મારી શેરી. વાજા વાગે અને ઉછવ થાય, વાજા વાગે ઉત્સવ થાય. વાજા વાગે અને ઉછવ થાય, વાજા વાગે ઉત્સવ થાય. જાનરીનું જણનેરી લટકારા હે આજ ભગવાન પાલખીએ બેસીને પધાર્યા. સંતો ભગવાનના આગમનને વધાવશે. લટકારા લેરી પધારો, લટકારા લેરી. વાહ, બહુ અદ્ભુત પ્રસંગ છે. આજે રણુના ભક્તોને આનંદ છે. આજ ભક્તોના જીવનને ધન્ય કરવા માટે ભગવાન શ્રી હરિ પ્રથમ વખત રણુની ભૂમિ ઉપર ભગવાન જે પોતાના પુનેત પારાંગ વિંદ પધરાવ્યા છે. ઊભી વધાવા થાળ ભરીને ગજ મોતી હે ઊભી વધાવા થાળ ભરીને ગજમોતીડા કેરી. પ્રેમાનંદ આનંદ અતિશય, પ્રેમાનંદ આનંદ અતિશય. પ્રેમાનંદ આનંદ અતિશય, પ્રેમાનંદ આનંદ અતિશય. સુંદર મુખ ધરી કાળા લહેરી પધારો.
પધારો પધારો ઘનશ્યામ પધારો શ્યામ પધારો ફૂલવાડીએ પધારો ઘનશ્યામ પધારો પધારો ઘનશ્યામ પધારો શ્યામ પધારો ફૂલના ભરીને બાંધો ફૂલની ડોળો હરિવર તે ઝુલાવીએ રે ફૂલડા ભરીને બાંધો ફૂલની ડોળો હરિવર તે ઝુલાવીએ રે ફૂલડા ભરીને બાંધો ફૂલની ડોળો ફૂલડા ભરીને બાંધો ફૂલની ડોળો હરિવર તે ઝુલાવીએ રે પધારો ઘનશ્યામ પધારો પધારો ઘનશ્યામ પધારો શ્યામ પધારો ફૂલવાડીએ પધારો ઘનશ્યામ પધારો પધારો ઘનશ્યામ પધારો શ્યામ પધારો ફૂલવાડીએ હાલો ફૂલો નાર તોરા ગજરા પહેરે ફૂલની પછેરી ઓઢાડીએ રે ફૂલો નાર તોરા ગજરા પહેરે ફૂલની પછેરી ઓઢાડીએ ફૂલો નાર તોરા પહેરાવીએ ફૂલો નાર તોરા પહેરાવીએ ફૂલની પછેરી ઓઢાડીએ રે પધારો ઘનશ્યામ પધારો પધારો ઘનશ્યામ પધારો શ્યામ પધારો ફૂલવાડીએ પધારો ઘનશ્યામ પધારો પધારો ઘનશ્યામ પધારો ફૂલવાડીએ હરે જય હો જય હો ओ प्रेमानंद के गए गुण तमारा ताल मृगंध बजाविए रे प्रेमानंद कहे गए गुण तमारा प्रेमानंद कहे गए गुण तमारा ताल मृगंध बजाविए पधारो घनश्याम पधारो पधारो घनश्याम पधारो श्याम पधारो फूलवाड़िए पधारो स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण 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 हे स्वामी नारायण 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 हे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 हे स्वामी नारायण नारायण नारायण
પધારો ફૂલવાડીએ રે શ્યામ પધારો ફૂલવાડીએ રે શ્યામ પધારો ફૂલવાડીએ બોલો સ્વામિનારાયણ ભગવાન કી રાજાધિરાજ શ્રી નરનારાયણ દેવ કી અદ્ભુત વાલા ભક્તજનો, રણુની ધરાને પાવન કરવા માટે ભગવાન શ્રી હરિ સંત સમાજની સાથે આ રણુ ગામની અંદર પધાર્યા. તુલજા ભવાની માતાજીના દર્શન કરી આરતી ઉતારેલી છે અને બાજુમાં રહેલું સરોવર એમાં સંતો ભક્તોની સાથે મહારાજે સ્નાન કર્યું અને પછી પ્રભાત ઘરની સાથે મહારાજે વાર્તાલાપ કર્યો છે. આવી અદ્ભુત કથા આ રણુ તુલજા માતાના મંદિરના ઇતિહાસમાં છે. તો બસ ભગવાનને આજે હવે રણુમાં જ રાખીશું અને ભગવાન પધાર્યા છે એનું સુખ આપણે માણીશું. બસ વાલા ભક્તજનો, આપણી ભગવાનની કથા ચાલુ છે એમાં આપણે ચોથી માગણી આજે આપણે શ્રવણ કરેલી છે. ભગવાનના આગમનની સાથે બીજા દિવસની પહેલા સત્રની કથાને આપણે અહીંયા કને વિરામ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કે, સહજાનંદ સ્વામી મહારાજ કે, આજના ઉત્સવની શરણાગત પાપ પર્વતમ ગણયિતવા ન તદીય સદગુણમ અણુમપ્યતુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પરમ આદરણીય વંદનીય સંતોમાં સૌથી પહેલા વિદ્વાન વક્તા પૂજ્ય શાસ્ત્રી સ્વામી કૃષ્ણવલ્લભ સ્વામી આજે જ આપણા વચ્ચે ખાસ આ ઉત્સવ માટે જ પધાર્યા છે તેવા થાણા મંદિરેથી મંડળના વડીલ પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શાંતિપ્રિય સ્વામી તથા પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી વિશ્વલ્લભ સ્વામી, પૂજ્ય દેવનંદન સ્વામી, પૂજ્ય નિર્ભય જીવન સ્વામી, વ્રજવિહારી સ્વામી, સત્યજીવન સ્વામી, દિવ્યમુનિ સ્વામી, શ્યામચરણ સ્વામી આદિ સંતો આ સમગ્ર ઉત્સવના વિધવિધ યજમાનો, આજના આગમન મહોત્સવના ખાસ ભગત પરિવાર તથા બારગામથી પધારેલા મહેમાનો બધાને ખૂબ જ હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાનનું આગમન પાદરામાં તમને નથી લાગતું તમારા પહેલા ભગવાન આવે કે પહેલા તમે આવ્યા? પેલું કોણ આવ્યું? ભગવાન આવ્યા? અચ્છા, કોણ હતું પાદરામાં? આપણે કાલે યાદ કર્યા હતા, ઘણાને પૂછ્યું ને કોણ હતું પહેલા, તમારા દાદા આવ્યા હતા પછી અમે આવ્યા. એવું નહીં, કાનોબા હતા ને, કાનોબા વિસલ કરી ગયા. કાનોબા હતો, એને મહારાજને અહીંયા પૂર્યા હતા જેલમાં. લો, તમને ખબર એમ કે બીજી કઈ ખબર નથી? ખાલી આટલા લાકડા આવેરા ને આટલા વેરશું તો આમ થશે એ જ ખબર. કાનોબા હતા. પ્રેમજીભાઈ સ્વામિનારાયણ રૂપિયા ગણા એમ પૂરી નાખી. પછી ના બધા ચેલા આવશે એમ જમાન કરે. શું કહો તમે? જમાનત. હા, એમ જમાનતમાં રૂપિયા ભરે તો મૂકશું એમ. મહારાજને સ્કીમ આપી, સરસ સ્કીમ આપી હો, તે હજી હાલેલી. કઈ સ્કીમ આપી મહારાજે? કાનાજીને કે જો રૂપિયા ભેગા થાય કે જગન કરવો પડે, મનલાલભાઈ કે જગન કરો. કાનોજી કે જગન તો કરી દો, ખર્ચો તો કરવો પડે ને. પછી અમારા બધા ભક્તો આવશે કે અમને ચરણ ભેટ દેશે, એમાં તારા જગનનો ખર્ચો નીકળી જશે. કે ન નીકળે તો ન નીકળે તો તારા દીધા, બીજું શું હવે. એટલે રિસ્ક તો કરવું પડે ને. દુકાન ખોલવી પડે, માલ ભરવો પડે, પછી ગ્રાહક આવે ને લઈ જાઓ તો કમાવો, ન લઈ જાઓ તો ઘરે વાપરો માલ, બીજું શું હવે. એટલે આવી સરસ, જો કે કાનોજી દરબારને અહીંયા સરસ કથા છે. મહારાજને એને
પૂર્યા પણ મહારાજ એને ખબર ન પડે ને એમ છટકાવીને નીકળી ગયા. હજી બચારો ગોતે રહો મહારાજ ક્યારે આવશે, ક્યારે આવશે, ક્યારે આવશે. સરસ. આજે જોકે આપણી સભામાં એક વડીલ સંતનું આગમન થયું છે, ત્યારે આપણા આ મહોત્સવના જે સંત પૂજનના યજમાન છે ઉમિયા ટિમ્બર્સ તથા ઉમિયા ઇલેક્ટ્રિક, એ એમના માલિકોને કહીશ કે પધારશે અને પરમ પૂજ્ય સદગુરુ પુરાણી સ્વામી શાંતિપ્રિય સ્વામીનું પૂજન કરશે. તેમની સાથે પધાર્યા છે તેવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી દેવનંદન સ્વામીનું પણ પૂજન કરશે અને એમની સાથે પૂજ્ય નિર્ભય જીવન સ્વામીનું પણ તેઓ પૂજન કરશે. ત્રણેય સંતોનું પૂજન કહેશે. સાથોસાથ કલાલીથી પણ સાંખ્યોગી બહેનો પધાર્યા છે, તો એમના પૂજન માટે પણ આ પરિવારના બહેનો પધારશે અને તેઓનું પણ અહીંયા સ્વાગત છે, એમનું પણ પૂજન થાય. આજના આ ઉત્સવના જેઓ દાતા રહ્યા, એટલે કે આખો એ આગમન મહોત્સવ થયો, એમના જે દાતા છે એ દાતા પરિવારને પણ હું આજે અહીંયા સંતો પાસે આહુત કરીશ. પરમ ભક્ત પ્રવીણભાઈ હંસરાજભાઈ ભગત, સુભદ્ર પાર્થ અને યશ, બે ઓળખાય એ કે નથી એ જોવા પડશે. તો પરિવારો પધારશે ને સંતો એમનું પણ અહીંયા સ્વાગત કરશે. વાલા ભક્તો, જોકે આ આખો ઉત્સવ આપણે બહુ લાંબા સમયની રાહ જોતા હતા અને પછી ઉત્સવ આવ્યો. એક પ્રતીક્ષા હોય ને સાથોસાથ એ ઉત્સવનો આપણને આનંદ પણ હોય. જુઓ, તમે બધા ગાડીઓ લઈને બધા આમંત્રણ આપવા ગયા એમ, તો લગભગ જેટલાને તમે કી આવ્યા બધા આવે રાહ. પ્રવીણભાઈ તમે ગયા હતા કેવા? બધે ગાડી લઈને કેવા ગયા હતા એમ? મને તો કોઈક એમ કહેતું હતું કે આમોદ ગયા તે પ્રવીણભાઈ કહેતા હતા કે આવજો જગનમાં. એ સારું કામ થઈ ગયું. હવે બહુ દોડવું એના કરતા જ્યાં બધા ભેગા થાય ત્યાં જ. અમે એમાં જોઈ એકાદશીને ભૂજ જઈને પત્રિકા દઈ દઈ બધાને કે જવું ન પડે એમ, ટૂંકું ટચ એવું છે. તો જ્યાં જ્યાં ગયા બધે ફર્યા, બધાને વાતો કરીને બધી બાજુથી હરિભક્તો આવેલા દેખાય છે. એવું નથી લાગતું કે આજે રણુન કુરાલ જુદા હોય, બે ભેગા થઈને જગન કરતા હોય ને એવા દર્શન થઈ રહ્યા છે. આવો ને આવો જ્યારે પ્રસંગો હોય ને ત્યારે આપણે એકબીજાના ખભે ખભા ભેગા રાખીને જો કાર્ય કરતા થઈએ ને તો મહારાજ બહુ રાજી થાય છે. કારણ કે સંપમાં જે સુખ છે ને સંપમાં જે સમૃદ્ધિ છે, એ સુખ અને સમૃદ્ધિ આપણે કુસુમમાં ક્યાંય દેખાડી નથી. વ્યવહાર છે, વ્યવહાર જગતના ભાગ રૂપે વહીવટી તંત્રને સુધારવા માટે એક કરતા અનેક વિભાગો હોય એ વ્યાજબી છે. અને કોઈની ઈચ્છા થાય અને પછી આપણે એનું વિભાગીકરણ કરીએ, એ પહેલા જ એનું વિભાગીકરણ કરી દઈએ, એ પણ બહુ સરસ છે. તો આ બંને આ પ્રદેશ નજીકના પ્રદેશ છે, કુરાલથી આવ્યા છે, તેમને કરજણથી આવેલા દેખાય છે. આ બાજુ તમે જેને જેને આમંત્રણ આપ્યું એ બધા હરિભક્તો આપણી વચ્ચે આજે દેખાય છે. એ આખા આ પ્રદેશનો સંપ છે. મને એવું લાગે કે વડોદરા જિલ્લાવાળા બધા અહીંયા દેખાય રહ્યા હોય એમ, આખો વડોદરા જિલ્લો છે. પહેલા આપણે અહીંયા નવાપુરામાં મહી રેવા તટ પ્રદેશની શિબિર કરેલી, હું નામ યાદ કરતો હતો, મહી રેવા તટ પ્રદેશ, એની આપણે શિબિર કરી. એટલે બધા આવી ગયા છે. મહી રેવા એટલે છે, રેવા એટલે નર્મદાથી માંડી અને મહીસાગર સુધીના બધાને ભેગા કર્યા હતા. ને આપણે 3 દિવસની મુવડ ચોકડી ને, હા મુવડ ચોકડીમાં શિબિર કરી દે. 200 વેચાઈ ગયો, લો એ ભાગી ગયા બધા નડિયાદ. એટલે પછી વિચાર થાય કે કેના બેનસામ કરીને વળી વેચાઈ જાય તો. પણ એ બહુ સરસ શિબિર. આ એવો જ કાર્યક્રમ છે અદભુત. આમ તમારા માટે એવું હશે કે 3 દિનનો જગન, અમારા માટે એવું છે કે આ 6 દિવસનો ઉત્સવ ચાલે છે અને એના આજે બીજો દિવસ પૂરો થયો. મહારાજ એમના વખતે ઓખા અને પીપળાણામાં મહારાજ ઉત્સવ કરેલો 6 મહિનાનો. મહારાજ 2 સ્વરૂપે થયેલા, સંતોને 2 સ્વરૂપે, એમની સાથે પાર્ષદો હતા બધા 2 સ્વરૂપે.
હવે એવું તો આપણામાં છે નહીં, એટલે આપણે આ 6 દીનો પ્રસંગ કર્યો એ 3 દી અન 3 દી ત્યાં એમ કરીને આપણો પ્રસંગ 6 દીનો એ સ્થળ 2 છે એવો ભાવ રાખજો. એટલે બહુ આનંદ થયો. કાલે મેં જોયું બંને સત્ર, આજે હું જોઉં છું લગભગ જે કુરાલ, મુવાલ, કરખડી એ બધા ગામોડાના હરિભક્તો બધા અહીંયા દેખાય છે. માસારોડના હરિભક્તો ગઈકાલે હાથ જોડીને કહ્યા કે આવતીકાલ સામે જ્યારે નડિયાદ જવું પડશે, તમે રાજી રહેજો. આ પેલા ડીમાં અમે આવી ગયા, એમાં અમારા 3 દી ગણજો. તો એવી રીતે બધા હરિભક્તો સરસ એકબીજામાં સાથ સહકારથી કામ કરી રહ્યા છે. એટલે આપણો આ જગન 6 દીનો, એટલે અમે માથે એકડો ને બગડો કર્યો. જુઓ આપણે શું લખ્યું, શ્રી હરિ વરદાન કથા 1, કુરાલમાં આમને આમ રહેશે, માથે રણું કુરાલ થઈ જશે, નીચે એકડા ને બગડો થશે, બાકી બીજું કાંઈ આમાં થવાનું, બાકી જેમ જેમ ને એમ રહેવાનું છે. તો આ વહીવટ અને વ્યવસ્થાના ભાગરૂપે આપણા 2 ઉત્સવ છે, પણ આપણે બધા એક છીએ. આ ભાવ ભૂલાવો ન જોઈએ. એક ઈષ્ટદેવ, એક સત્શાસ્ત્ર અને એક ગુરુની છત્રછાયામાં જ્યારે આપણે બેઠા હોઈએ ત્યારે આપણામાં વિચાર ભેદ ન હોવો જોઈએ. આપણા ક્યાંક મતભેદ હોય, પણ એ મતભેદ આપણા મનભેદમાં પરિવર્તિત થવા ન જોઈએ. નહીં તો ઇતિહાસમાં બહુ અદ્ભુત ને વિચિત્ર કથાઓ લખાણી છે. અમે આ યાત્રામાં એવાઓને જોયા કે જે લોકો પાસે પૈસા ક્યાં નાખવા પ્રશ્ન હતો, અને અત્યારે એને હવે પૈસા કેમ મને જડે એ પ્રશ્ન છે. તો આવી ઐતિહાસિક ઘટનાઓમાંથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય. ક્યારેક આપણે એમ જોયા હોય કે બધા જૂના ઉદાહરણો, આજે વક્તાશ્રી આપણને કેવા મહારાજના સમકાલીન, મહારાજથી આગળના પૌરાણિક કથાઓ કહેતા હોય, પણ અમે આ 7-7.5 મહિનાની યાત્રામાં વર્તમાન કળિયુગ કથાઓ જોઈએ કે જે લોકો પાસે કેટલું હતું. હું તમને, અમે ચાઈબાસા ગયા હતા. ચાઈબાસામાં અમે થોડીક વાર હતા, પણ ત્યાં ચાઈબાસામાં પહેલા છે ને એમના ધનજી પંડ્યા કરીને પરિવાર છે. ધનજી પંડ્યા પરિવાર બહુ સમૃદ્ધ ભુજના છે. પંડ્યા એટલે બ્રાહ્મણ કહેવાય. એની ત્યાં કોલિયારી હતી. કોલિયારી એટલે કોલસાની ખાણો. કોલસાની ખાણો પોતાની. આ અંગ્રેજ શાસનના જમાનાની વાતો છે. ત્યારે એની પાસે અઢળક ધન હતું. આજથી હું 100 વર્ષ પહેલાની વાત કરું છું. ઘનશ્યામ મહારાજ જ્યારે ભુજમાં પધરાવાના હતા ત્યારે થોડો વિક્ષેપ હતો, થોડીક માથાકૂટ હતી. માથાકૂટ કેની હતી? તો આપણી છતેડી, એટલે અબજી બાપા ને ભુજ મંદિર વચ્ચે થોડુંક ચાલતું હતું. તો એની વચ્ચે આ પ્રસંગ હતો. એટલે એ લોકોએ સ્ટે લઈ આવેલા. પછી સ્ટે માટે જમાનત ખપે, જમાનત સારું રૂપિયા ખપે. તો જે તે વખતે પૂજ્ય મહંત સ્વામી શ્રી વલ્લભ સ્વામી ને ધનજી પંડ્યાને યાદ કરેલા, અને ચાઈબાસાથી તે વખતે ભુજ આવ્યા. અને ભુજ આવ્યા ત્યારે રૂપિયા 1,30,00,000ની એફડી લઈ આવ્યા હતા 100 વર્ષ પહેલા. હમણાં કેની કને એટલા 1,30,00,000ની એફડી 100 વર્ષ પહેલા. એટલે હવે આવડે તો ખપતી નથી. જમને કેમ કોઈ જમાનતમાં ભાઈ 2 લાખ જમા કરજો ને તમે 2 કરોડ ખણી જાવ તો વિચારતા કરે ને ઓલો જમાનત વાળો ઓફિસર એમ કે મારા આવડા રૂપિયા અહીંયા બેંકો આવડા ટાઈમથી હાકલીરા જોયા નથી ને એકલો માણ આવડી એફડી ખણીને હાલ્યો આવેરો એમ ક્યાંનો હોય ભાઈ? તો કે હું ભુજનો જ છું. તે આ મેસેજ એક સંત્રી દ્વારા ભુજના બાવાને પહોંચાડ્યા. બાવા એટલે રાજા, અને બાવા કહેવાતા હો, ભુજના રાજાને બાવા કહેવાય. એ બાવા કને ગયા. બાવાએ વિચાર કર્યો મારો આવડો મોટો માણ તો આપણે મળાયો, કામનો માળ એમ. બહુ મોટો માણ તો બધા મળવાનો વિચાર કરે ને એમ. આ કેટલાય કુંભ મેળામાં આંટો મારવા ગયા હતા, કેટલાક સ્નાન કરવા ગયા હતા, અને કેટલા મોટા હેન્ડશેક કરવા ગયા હતા એમ કે હાલો કોક મોટો આવશે તેને ભેગો આપણો ફોટો પડી જશે ને પછી વાયરલ કરવા થશે કે હું કુંભમાં ગયો હતો ને અમિત શાહ મળી આવ્યો એમ. એટલે ઘણા એના હારું જતા હોય. બધાને જેવી મતિ, જેની જેવી બુદ્ધિ, એવું બધાને મળતું રહેતું હોય. તો આ બાવાને પણ બહુ મજા આવી. એટલે બાવાએ સમાચાર મોકલ્યો કે ભાઈને મોકલો મળવા. તો એને દરબારમાં મળવાનું આવ્યું. કેણ આવ્યું? બાવાએ કીધું ક્યાંના? કે હું ભુજનો. તો કે આ સંતોએ મને સત્સંગ કરાયો, અને આ સંતોના વચને ટૂંક થઈને તમે આ મંદિર ઉપર આ કાર્ય માટે સ્ટે લગાવ્યો. તો સ્ટે માટે તમારે જે રકમ શું હતી મને ખબર નહીં, એટલે હું તમારી એફડી લઈ આવ્યો, અને આ હજી મારી અડધી પડધી હજી ખપે તો બીજી આનથી ડબલ જમા કરાવું એમ. બાવો વિચાર કર્યો કેટલા રૂપિયા? કેટલા રૂપિયા તું બોલ, તારા રાજની કિંમત કેટલી? કચ્છની આખું ખરીદી લઈએ આપણે, જાન છૂટે. કચ્છનું રાજ્ય 100 વર્ષ પહેલા ખરીદી શકે એટલું ધન સામર્થ્ય જેની પાસે હતું, આજે એના પોતરા પડપોતરા નહીં, પોતરા એટલે બહુ છેટી પેઢી ન થઈ હો,
એના પોતરાએ એ બાપાનું મગડાવેલું મકાન મેન્ટેનન્સ નથી કરી શકતા, એ સ્થિતિમાં છે. જો ઘરમાં કુસંપ આવી જાય તો આટલી ધન સંપત્તિ વાળો માણસ પોતાના મકાનમાં લાઇટ બિલ ભરી શકે એવી પણ પરિસ્થિતિ રહે નહીં. અને આજે એવી થઈ ગઈ છે એની હાલત. આ બધા જોઈ આવ્યા. અમારા જો દામજીભાઈ બેઠા હે, આ બાજુ રવજી બાપા બેઠા એ બધા જોઈ આવ્યા કે મારું આવું હોય પહેલા હતું ને હમણાં નથી, એવું નથી, હમણાં પણ છે. એટલે બહુ ધ્યાન રાખજો. આ વૈભવ, આ સામર્થ્ય એ બધું સંપ ને સત્સંગ ને સમજણને કારણે છે. જો આપણા જીવનમાંથી ગયું તો પછી આ બધું જ ગયું. તો એ બધું આપણા હાથમાંથી નીકળવું જોઈએ નહીં, જવું જોઈએ નહીં. સત્સંગ કર્યાનો શું લાભ? સત્સંગ કર્યા પછી પણ જો આપણામાં સમજણ વિકાસ ન પામે, આપણે કોઈના ગમતામાં ન રહી શકતા હોઈએ, આવા સરસ વરદાનની કથા સાંભળ્યા પછી એકાદ ચરિત્ર આપણામાં જો આત્મસાત ન થઈ શકતું હોય તો એ સત્સંગ કરેલો આપણા માટે વૃથા છે. તો આ વૃથા ન થવો જોઈએ. બહુ આનંદ થયો તમને બધાને જોઈને. એક બે જાહેરાતો પણ છે અને પછી એકાદ બે વાત પણ મારી પાસે હશે સમય તો હું કરીશ. અત્યારે પહેલા હું મહેમાનોને આઉટ કરીશ. થોડાક મહેમાનો પધાર્યા છે, પૂજ્ય સંતો પાસે આવશે. કુરાલથી આવ્યા છે જેઠાભાઈ ધનજીભાઈ ચવાણ, જેઠા બાપા પધારશે. પછી વડોદરાથી ખીમજીભાઈ હિરજીભાઈ પોકાર પધારજો. પછી કાંતિભાઈ કંડારીથી પધાર્યા છે. હરિભાઈ કુરાલથી હરિભાઈ આવ્યા છે. દેવજીભાઈ વિશ્રમભાઈ લીંબાણી દોલતપરથી આવ્યા છે, તેઓ પણ પધારશે. ધીરુભાઈ વડોદરાથી આવ્યા છે, ધીરુભાઈ. ઠાકોરભાઈ ભગત પાદરાના છે. ગોવિંદભાઈ પાદરાથી આવે છે, ગોવિંદભાઈ. ઈશ્વરભાઈ નાકરાણી વડુથી આવે છે, તેઓ પણ પધારશે. દાસભાઈ મહુવડથી આવે છે, દાસભાઈ. તો દાસભાઈ પણ પધારજો, મહુવડથી આવે છે. આ બધા હરિભક્તોને હું ખાસ યાદ કરીશ. બીજી એક વાત કરી દઉં. તમે બધા રાહ જોતા હશો, તમને મારા હોંશ જ એમ હોય, મજા એમાં આવે કે આજે ચડાવો થશે. વાટ જોરા ને છોરા બધા વાટ જોઈને બેઠા થશે ને, પણ અમે ચડાવો કરી લીધો. લો, આજનો જે ઉત્સવડીનો આંક છે ને એ મને આયોજન સમિતિએ બહુ સરસ જાણ કરી. બહુ આનંદ થયો મને. બધાએ એવી તૈયારી કરેલી આ ઉત્સવના આરંભમાં. પેલા અપસેટ ફિગર તો કરવા પડે ને કે આ સંતોનું પૂજન, આ વક્તાનું પૂજન, કે આ રસોડાનો ખર્ચ, કે આ સભા મંડપનો ખર્ચ વગેરે વગેરે બધું હોય, કોલમ ઊભા કરે. એમાં આપણે એક સમયના ભોજનના યજમાન માટે ₹51,000 નું ઓફસેટ ફિગર નક્કી કરેલું. એમાં એક પરિવાર તૈયાર થયો કે એ તમે બધું મૂકી દો અને 3 દિવસ તમે હરિભક્તો રાજી થાય એવો સરસ ભગવાનનો થાળ ને પ્રસાદ બનાવજો અને સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા અમે. તમે 3 દિના ગોજો નહીં, જે કરવું હોય કરો. ખુલ્લી છૂટ દઈ દીધી. હા, તો ખુલ્લી છૂટ દઈ દીધી. તો આ ભોજન પ્રસાદ છે એ શાકોત્સવ ભોજન પ્રસાદ છે. એટલે આયોજન સમિતિએ વાત કરી કે સ્વામી આવું છે તો આપણે કાંઈ ન કરીએ, એમને જ આપણે લાભ આપીએ. તો મેં કીધું અતિ ઉત્તમ વિચાર છે, બહુ સરસ વિચાર છે. તો આવતીકાલે આપણો જે શાકોત્સવ છે એ આપણા ઉત્સવમાં સંપૂર્ણ રસોડા ખર્ચના જેવો દાતા છે એવા પરમ ભક્ત કાનજીભાઈ અખઈ પરિવાર, એ પરિવારમાંથી હરિભાઈ ભગત, પ્રવીણભાઈ ભગત અને જયંતિભાઈ ભગત, આ પરિવાર તરફથી આ સંપૂર્ણ રસોડાનો ખર્ચ એમના યજમાન છે. તો શાકોત્સવના યજમાન પણ આ જ પરિવાર છે. 3 વાર સહજાનંદ સ્વામી મહારાજની. સરસ. તો આ પરિવારને પણ હમણાં યાદ કરી લીધો. હવે કેટલાક હરિભક્તો છે એમને હું અહીંયા આઉટ કરીશ. તેઓ શ્રી ને પૂજ્ય સંતો એમના વરદ હસ્તે બહુમાનિત કરશે, સન્માનિત કરશે અને સ્મૃતિ ચિહ્ન પણ અહીંથી અર્પણ કરશે. આજે બપોર પછીનું જે સત્ર છે એ સત્રમાં આપણને વડીલ સંતોના આશીર્વાદે મળશે. તો ખાસ બપોર પછીના સત્રમાં આવજો. દૈનિક ભોજનના જેઓ દાતા છે શ્રી લક્ષ્મીનારાયણ સ્વામી વડુ, હસ્તે વાલજીભાઈ સાંખલા તથા પરસોત્તમભાઈ સાંખલા. વિશ્રામભાઈ ધનજીભાઈ પોકાર, હસ્તે રસિકભાઈ તથા વિજયભાઈ. શ્રી નીલકંઠ ટિમ્બર્સ મહુવડ, હસ્તે અશ્વિનભાઈ ગોગારી.
દિનેશભાઈ પોકાર અને શૈલેષભાઈ ગોગારી. સંતોની રસોઈના યજમાન છે રામજીભાઈ દેવસીભાઈ સાંખલા. એમના નામ આવે તેઓ વારાફરતી પધારતા આવજો. કાનજીભાઈ વિશ્રામભાઈ લીંબાણી, મોહનભાઈ હંસરાજભાઈ સાંખલા, શ્રી નીલકંઠ વિજય સોમિલ રણુ, કાનજીભાઈ માવજીભાઈ પોકાર, શિવશંકરભાઈ પંચમસિંહ, રાહુલભાઈ રમેશભાઈ સાંખલા. છોકરો નીરજ આ ઉત્સવમાં પુષ્પોની સેવા હોય એટલે ફૂલહારના યજમાન છે. ફૂલહારના યજમાન અક્ષર નિવાસી વર્ષાબેન વાલજીભાઈ સાંખલા, હસ્તે ચિંતનભાઈ તથા કિશનભાઈ. આજના આ યજમાનોને આપણે પહેરામણી કરાવી, દાતાઓને પણ આપણે યાદ કર્યા. વાલા ભક્તો, જ્યારે તમે આવો છો ને તો તમારા ડાબા હાથમાં તપોવન પંચગવ્ય કરીને અહીંયા કને આ ઉત્સવ સમિતિ, આયોજક સમિતિએ ત્યાં સ્ટોલ લગાવડાવ્યો છે. ત્યાં અનેક જાતના વિવિધ પદાર્થો છે, એને યાદ કરજો. મોમેન્ટોના યજમાન છે, મોમેન્ટોના યજમાન, અચ્છા સોરી, ગઈકાલના જન્મોત્સવના યજમાન, ગઈકાલે આપણે જન્મોત્સવ કર્યો એના યજમાન ઉમિયા ઇલેક્ટ્રિક તથા ઉમિયા ટિમ્બર પરિવાર, તેઓ પણ પધારશે સંતો પાસે અને તેઓ પણ પોતાની પહેરામણી સ્વીકારશે. તો ખાસ એ સ્ટોલની પણ મુલાકાત લેજો અને ત્યાં તમને જે યોગ્ય લાગે એ વસાવજો. ખાસ કરીને આપણી ભોજનની થાળીમાં મીઠાઈ હોય, મીઠું હોય, તો મીઠાઈમાં આપણે સાકર કે ખાંડ વાપરતા થયા અને એક જમાનો હતો આપણે ગોળ વાપરતા હતા. જેમ જેમ યુગ પરિવર્તિત થતો જાય તેમ તેમ ગોળના પ્રકારો પણ બદલતા જાય. અમે અમારી યાત્રા દરમિયાન કોલ્હાપુર ગયેલા આ વડીલોની સાથે. કોલ્હાપુરની અંદર એશિયાની સૌથી મોટામાં મોટી ગોળની માર્કેટ છે. ત્યાં બધો ગોળ સદા પવિત્ર રહે, એ ગોળ કીધી અપવિત્ર થાય નહીં. હો, એક હરિભગત હોય, બધા જે દલાલ કહેવાય, દલાલ, ચાકો હાથમાં હોય, આમ ભીલીમાં ચાકો ભરાવે ને પછી જીભમાં અડાડે, પછી વળી બીજો આવે, એ વળી ભીલીમાં જડાડે, પછી જીભમાં અડાડે, પછી જીભમાં અડાડે એટલે ચાકો વળી બીજી ભીલીમાં ભરાવે ને વળી અડાડે. મેં કીધું આટલામાં શું વર્તું હશે આનું? એ કે આટલામાં જ વરે સામે, હાલો 38 ચાકો અડાડે, હાલો 39, એમ ચાકો અડાડે ને એ જીભમાંથી અવાજ નીકળે. હવે આપણે અડાડીએ કે એમ, પણ એ પછી પેક થાય ને ગાડીમાં ભરાય ને એટલે પછી પવિત્ર થઈ જાય, પછી એનામાં કઈ શંકા હોય નહીં. ત્યાં મેદપુરના હરિભક્ત છે, અમે ત્યાં એકાદશી હતા ત્યાં થયાળ પણ કરેલા, અને એ મેદપુરના હરિભક્તે અમને વાત કરી કે સ્વામી અમે છે ને એવા ઉદાર છીએ કે 1 રૂપિયા લઈને 2 વસ્તુ આપીએ. રૂપિયા અમે 1 લઈ, વસ્તુ 2 આપીએ. મેં કીધું એ સમજાણું નહીં. એ કે એ સમજવા માટે તમને ઈચ્છા છે ને કુલ્લું જોવાની, હાલો બતાવીએ. તો એ કોલ્હાપુરની અંદર સારામાં સારો અને એમનો મિત્ર છે એવાને ત્યાં અમે કુલ્લું જોવા ગયા. હવારે ત્યાં પહોંચ્યા, જોયું તો એને મોટી કડાઈની અંદર એ શેરડીનો રસ ઉકળે અને બધું કામકાજ થાય ને બાજુમાં ખાંડ પડેલી. કીધું આ, એ કે 1000 લીટર શેરડીનો રસ નાખીએ એમાં 300 કિલો અમે ખાંડ નાખીએ. શું કામ? એ કે તો જ વજન આવે ને, તો જ ભાવ મળે ને, તો જ કમાણી થાય. હવે વિચારો, એટલે એ આપણને ગોળ નથી આપતા, પણ ગોળની સાથે શું આપેરા? અમે યાત્રામાં નીકળ્યા ને અમે જોયું ભાઈ ડાયાબિટીસ વાળા કેટલા રોજ અમારે લાડવા બને, રોજ ખાય તો પછી પાછી ઉપાધિ અમને જ થાય ને એમ. એટલે આ દામજી બાબાને કીધું તમારે લાડુ નહીં ખાવાના. કે સામે ગોળ હાલે, ગોળ ખાધા રાખતા હતા. કોલ્હાપુર જઈએ ને કે હવે ગોળ ન ખવાય, બંધ કે, એટલે નિયમ રહી ગયા. પછી કીધું આપણે એવું તો ના હાલે ને, આપણે ખાવું એમ ન છોડાય, પણ આપણે ગોતવું પડે. અમે હાથ કલંગડીમાં ગયા. ભાવિનભાઈ પારસિયા છે દયાપરના, બહુ મજાના માણસ છે. થોડો જૂનો પરિચય ટેલિફોનિક હતો, પછી એમને મળવાનું થયું.
મળવાનું થયું એટલે કોલ્હાપુરની બાજુમાં જ છે, સાંગલી અને કોલ્હાપુર વચ્ચે ગામ છે, પારસિયા એટલે કડવા પટેલ કહેવાય. દયાપર ના દયાપર સ્ટેશન માથે જેનું બિલ્ડિંગ છે એ ભગત છે હો. એ ભગત જુઓ, તમને હવડું વ્યવહારમાં લેવું તો કેમ લેવું એની કને શીખજો. એમને કાંતિભાઈ 3 દીકરી છે. મેં બેઠા હતા એમને ત્યાં, મને કે મહારાજે 3 દીકરી દીધી ભગવાને, કે આપે સ્વામી રાજી છે. મેં કીધું કેમ? કે ભગવાનને કંઈક કામ કરાવવું હશે એટલે 3 દીકરી દીધી. કે જો દીકરા હોય ઘરે તો દીકરાને વરાવ્યા પછી પાછા ઘરે જ ભેગા હોય એટલે એને ધંધે ચડાવવા પડે, એનો ધંધો બરાબર હાલેલો નથી હાલતો ધ્યાન રાખવું પડે. વળી પોતરા આવે તેને રમાડવા પડે, એને સંસ્કાર દેવ બાપો નવરો ન થાય, એ હાલ્યા રાખે. અને દીકરી હોય તો વરાવી દીધી પછી નવરા આપે, કે પછી માળા ફેરવો, પછી હવે એ જ્યાં ગઈ એને ઉપાધિ, આપણે નહીં ને કાંઈ, આપણે છૂટા એમ. તો એને આવો ગુણ રાખ્યો. એને બંને દીકરીને પરણાવી દીધી છે. એક દીકરી છે કે એને અગાઈ થઈ ગઈ, એ સામે 2 વર્ષમાં એને લગ્ન થશે એટલે ફ્રી. એ કહેવાય ધંધો દઈ દીધો ભાડે, 200 છે આગળ દુકાનો છે, કે મહિને 60,000 રૂપિયા ભાડું આવ્યું. અમે 2 ડોહાને આ તો ઘણા થઈ પડે, ક્યાં નાખવા આવડા, એટલે હવે ભાડે દઈ દીધું એટલે એ ઉપાધિ નહીં. તો મેં કીધું હાવ બેઠા બેઠા ત્યાં ઘણા કે ને એમ ખાટલા તોડે, તો કે ના એવું નથી. તો કે હું ગામડાઓમાં જાઉં, લોકોને ભગવાનની વાતો કરું, સત્સંગ કરાવું. અને આજ દિવસ સુધીમાં એમને પોતાના જીવનમાંથી 20,000 ખ્રિસ્તીઓને હિન્દુ બનાવ્યા પાછા. હા, એ તમારા દયા પરના હવે આંકડો મિલાવજો કેટલે 20 જણાને સત્સંગી બનાવે એવા કેટલાય આ સભામાં. કે અમે અહીંયા કને રહી રહ્યા 50 વર્ષથી અને અમે 20 જણાને હરિભગત બનાવ્યા એવા છે. કોઈ હાથ ઊંચો કરજો તો વળી બાજુ બીજા ગામ જાઉં તો કેવા થાય એમ. 20,000 લોકોને ક્રિશ્ચિયન માંથી પાછા હિન્દુ બનાવ્યા. વિચારો, 4 ગામના ચર્ચ એને મંદિરમાં પરિવર્તિત કર્યા છે, ચર્ચને મંદિર બનાવી દીધા. આવું જબરજસ્તી ભગત કામ કરેલા હો. અને આ કડવા પટેલે એટલે કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે આપણને ભગવાન રાખે ને ત્યારે એને હવડું લેતા શીખવું. એને હવડું લીધું, નહીં તો ઘણા કે એવું સામે ભગવાન દીકરી દીધી, દીકરો નથી દીધો ને કંઈક કરો ને હું કરો ને તે કરો, દુઃખી જ થાય પડ્યા. એટલે બાયું આવ્યું હોય ને દીકરીઓ એનામાં એને લાગણી ના રહે. તો આ ભગતે આવી સરસ પોતાના જીવનનો સરસ મજાનો સદુપયોગ કરી રહ્યા છે, સમયનો સદુપયોગ કરી રહ્યા છે અને કેટલાયના જીવનને ભગવાન તરફ પાછા જોડી રહ્યા છે. બહુ સરસ એ કાર્ય કરે છે. તો આવા અમે એમને મળ્યા પછી એમને કીધું કે આપણે આ ઈચ્છા છે કે એક મિત્ર છે મારા મિત્ર છે, એમને હું ખાસ તમને મળાવું. છેલ્લા 20 વર્ષથી એ ગાય આધારિત ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ કરે છે. બહુ જાજો પરિચય નથી પણ જઈએ એટલે પછી બીજા સંપર્કો દ્વારા ત્યાં અમે ગયા. છેલ્લા 20 વર્ષથી ખેતી કરે છે શેરડીની. તમે અહીંયા શેરડી થતી હોય ને તો શેરડીનું જે ઉત્પાદન હોય એ એકર દીઠ 35 થી 50 મેક્સિમમ મણ, એનાથી વધારે ન હોય, કારણ કે યુરિયા ઘણું હોય તો ઉત્પાદન ઘણું આવે. હવે આ ભાઈ પોતાના 1 એકડમાં 90 ટનનું ઉત્પાદન લે છે. કેટલું? આ ગોબરની તાકાત છે. છેલ્લે તમે તૈયારી રાખજો, તમારા હાથ તો છાણમાં નાખવાના જ છે, એના વિના હાલશે નહીં. 1 એકડમાં 90 ટનનું ઉત્પાદન લે છે અને પોતે પોતાની રિસર્ચથી અત્યારે એને ગોળ બનાવે છે પોતે. અને એનો ક્વોલિટી વાળો ગોળ કે જેની અંદર મોઇશ્ચર નથી. શેરડી વઢાય એટલે 7 કલાકમાં ગોળ તૈયાર થઈ જાય, કારણ કે શેરડીમાં ફર્મેન્ટેશન એટલે કે તમે શેરડીનો રસ કાઢશો ને પછી એનો કલાકમાં કલર બદલી ગયો હશે. બીજાનો રસ કાઢ્યો હોય તો કલાકમાં એનું ફર્મેન્ટેશન એટલે એની બગડવાની પ્રક્રિયા, સડવાની પ્રક્રિયા જલ્દી ચાલુ થાય. એનું ઉદાહરણ તમે ગોળ જોજો. ગોળની ભીલી ઘરે લઈ આવ્યા હો, આજે જે લઈ આવ્યાનો સ્વાદ હોય 2 મહિના પછી એનો સ્વાદ બદલે. એની અંદર સતત ફર્મેન્ટેશન ચાલુ છે. અને ખાંડ લઈ આવ્યા 12 મહિના પછી એનો સ્વાદ બદલે, એવો ને એવો હોય. ખાંડમાં કાંઈ ફેર ન પડે હો. અને આપણને એવું ગમે કીધી બગડે નહીં, એમ કોઈ દી બગડે નહીં એવું આપણને જોઈએ. હવે બગડે નહીં. અને પેટનો એવો નિયમ છે, જે બહાર જલ્દી સડે એ પેટમાં જલ્દી પચે, અને જે બહાર જલ્દી બગડે નહીં, સડે નહીં, એ પેટમાં જલ્દી પચે નહીં. હવે કેવું જોઈએ કહો? પેટમાં પડ્યું હોય 4-5 દી ખાવું ન પડે એવું જોઈએ? કેવું જોઈએ? એમ એકવાર ખાઈ લીધું પછી અઠવાડિયું ખાવું ન પડે, નીકળે તો ખાવા જડે ને બીજું. એમ હોય કેમ હોય? તો આવી પરિસ્થિતિ નથી હોતી. તો આપણે અત્યારનો યુગ એવો છે કે માણસો 12 ફૂડ લેવા જાય, જુએ વેલિડિટી 12 મહિના હાલશે, હાલો લઈ લો. એટલે કે 2 દી બગડી જશે તો આ બગડી જશે, આ નહીં વપરાય. તો ફ્રીજ રાખ્યું એમાં હડાવીને પછી ખાય. હમણાં એક જગ્યાએ ગયા હતા થાળમાં
એટલે લગભગ 1.5 મહિના પહેલા, હમણાં જ નહીં, હવે તો ટાઈમ થાય રૂ 1.5 મહિના કેરીનો રસ સામી અહીંયા 12 મહિના દર એકાદશીના કેરી પાકી એમ કેવું પડે હો. કે આ ફ્રીજની અંદર કેરી ખૂટે જ નહીં એટલી ભરી રાખીએ. અમે ભરી રાખતા, હવે મૂકી દીધું એ ધંધો ન ખપે. કેમ? મેં કીધું એની સિઝન હોય ને ખાવાની. હમણાં સકરટેટી હાલી, જો ગઈકાલે સકરટેટી દીધી, તરબૂચ દેજો, જે મજા આવે દેજો. પછી આપણે આપણું ઊંધું જે સિઝનમાં ન મળતું હોય એ જો મળે તો આપણે ભારી મજા પડે. તો ગોળ છે ને એનું ફર્મેન્ટેશન બગડવાનું કામ છે. તો આ ફોર્મ ગોળ શેને કારણે બગડે છે? તો એની અંદર મોઇસ્ચર છે. ગોળની ભીલી હોય ને, ભીલી બંધાઈને તઈ રે, મોઇસ્ચર હોય. ખાલી ઘી નાખજો લાડુ નહીં વરે, થોડુંક પાણી નાખવું પડે, કાં તો પાણી ન નાખ્યું અમે થોડુંક દૂધ નાખીએ, એટલે દૂધ નાખીને તો જ લાડુ ઈ ભેગા થાય વડે. તો ગોળની ભીલી છે એની અંદર મોઇસ્ચર છે. મિનિમમ 20% મોઇસ્ચર હોય તો ગોળ ઈ ભીલીના રૂપમાં પરિવર્તિત થાય. અને પાણીનું કામ છે બગાડવાનું. પાણી તો બગડ્યા વિના રે નહીં, તો પાણી એને શું કરશે? તો બગાડશે. તો તમે 1 કિલો ગોળ બજારમાંથી લઈ આવો છો તો 1 કિલો નથી લઈ આવતા, 800 ગ્રામ લઈ આવતા. 200 ગ્રામ એની અંદર પાણી છે. અને એ પાણીને કારણે ભીલીનો કલર અને સ્વાદ બે બદલે છે. તો એને શું કર્યું? તો આ ગોળમાં પાણી જ ન રહેવા દીધું. એટલે 3 કડાઈમાં જેવું વઢાઈને શેરડી આવે એટલે તરત જ ઉપરથી પીલાઈ જાય, એનો રસ સીધો જ ત્યાં વાઇબ્રો મશીન છે એમાં ચડાઈ જાય, ક્યાંય સ્ટોર નથી, સીધું ત્યાંથી કડાઈમાં જતું રહે. કડાઈમાં એસિડિક છે, શેરડીની અંદર એસિડ છે, તો એ સેટ્રિક શેરડીના એસિડિકને આલ્કલાઇનની અંદર કન્વર્ટ કરવા માટે ચૂનો વાપરે. ચૂનો તમે માવો પેલા તાલી વગાડતા ચૂનો ખાતા શું એમ ટ્રાય કરી હશે, એના કીધી હાડકા નબળા નહીં થાય, હજી ક્યાંક ક્યાંક તાલી વાગે પડી એમ. તો એની અંદર એ ચૂનો ખાય ને તો હાડકા મજબૂત રહે. એટલે જરૂર છે, કારણ કે પહેલા વાડીમાં ખુલ્લા પગે ફરતા તો જમીનમાંથી કેલ્શિયમ મળી જતું. હવે આપણે ચપ્પલ પહેરી એટલે જમીન સાથે પગ સાથે કાંઈ લેવા દેવા છે નહીં, એટલે ભાઈ તાલી વગાડવી પડે, એમ ચૂનો ખાવો પડે એવું છે ના? એવું ન વિચારજો પાછું, એના માટે બીજો વિકલ્પ આપીશ તમને, નહીં તો મનસે કાલથી પાછા ચાલુ કરવા. તો ચૂનો નાખીને એને આલ્કલાઇન કરે અને 60 ડિગ્રીમાં ગરમ કરે, પછી ત્યાંથી બીજી કડાઈમાં આવે, બધું ગ્રેવિટીમાં હોય. બીજી કડાઈની અંદર આવે એટલે એની થોડોક મેલાસનો ભાવ હોય, તો એને દૂર કરવા માટે ભીંડાના ઝાડવા હોય, એ ભીંડાના ઝાડવાને કટ કરીને રાખ્યા હોય તો ભીંડા તક નાખી અને એની અંદરથી મેલ કાઢી લે અને 80 ડિગ્રી સુધી ત્યાં તપાવે. પછીની ત્રીજી કડાઈમાં જાય તો 120 ડિગ્રી સુધી તપે, ઉકળે, ચાસણી આવે એટલે નીચે પછી માર્બલ કોટાની જે મોટી ચોકી હોય એમાં એને ઠારે. એમાં ઠાર્યા પછી જ્યારે આ ગોળ દાણીદાર થઈ ગયો, ઠરી ગયો, એટલે એને બહાર પછી 6 થી 8 કલાક ગ્રીન હાઉસ હોય, નેટ હાઉસ, એમની અંદર સનરૂફ હોય, એની અંદર ડ્રાય કરે. તો આવો ડ્રાય પાવડર ફોર્મનો ગોળ છે, 100% આલ્કલાઇન છે, 100% ઓર્ગેનિક છે. શેરડી મૂળ જાવ અત્યારે યુગ કેવો ચાલે છે? ઓર્ગેનિક. કેમ? તો પીલ્યુમ ઓર્ગેનિક. પણ ભૂતરી થઈ કેમ હતી એ ખબર નહીં, બજારમાંથી લઈ આવ્યા હમણાં હાલે એમ. હો, આપણે એના મૂળ સુધી જવું જોઈએ. તો આ મૂળ સુધી જવાની એક સરસ છે નીચે, તો ખાસ મુલાકાત લેજો. આવી ઘણી બધી નીચે પદાર્થો છે, એની મુલાકાત લઈ અને અવશ્ય એને તમારી પાસે રાખજો. આપણે ગઈકાલે આપણા ધારાસભ્ય શ્રી આવેલા, એમના સસરા પરમ ભક્ત હર્ષદભાઈ ગાંધી પાદરાથી પધાર્યા છે. તો હું હર્ષદભાઈને પણ કહીશ કે પૂજ્ય સંતો પાસે પધારશે અને સંતો તેમને બહુમાનિત કરશે. બપોર પછીનું આપણું એટલે કે ભોજન બાદનું સત્ર એ બરાબર 8 વાગે શરૂ થઈ જશે. બીજું કોણ સમર્થ